હલો હલો હા રેડી છે. હમ ચલો, જે લોકો ઓનલાઈન કનેક્ટેડ છે મારો વોઇસ ક્લિયર છે? એમ આઈ ઓડિબલ? ચલો વન્સ અગેન, જે લોકો ઓનલાઈન કનેક્ટેડ છે મારો વોઇસ ક્લિયર છે? ચલો, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. થેન્ક યુ. સરસ. ચાલો, સો પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે વન બાય વન લેટર છે, રિપોર્ટ છે, સેન્ટેન્સ ફોર્મેશન છે, આ એક પછી એક કમ્પ્લીટ કરતા જઈએ છે. યોર રેસ્પોન્સિબિલિટી ઇઝ, હું એમ પણ નથી કહેતી કે દરરોજ એક એક લેટર લખવા બેસો કે પછી રિપોર્ટ લખવા બેસો, રાઈટ. તમને પ્રિવિયસલી પણ કહેવામાં આવ્યું કે એટલીસ્ટ કોઈ પણ એક ટોપિક લ્યો જે સાવ સિમ્પલ હોય, જે તમને આવડતો હોય, જેના વિશે તમને નોલેજ હોય, અને તેના પર ડેલી એટલીસ્ટ હાફ એન આવર કાઢીને કંઈક લખો. 5 લાઇન્સ, 10 લાઇન્સ, 15 લાઇન્સ, જે તમને સારું લાગે તે, બરાબર. ડિપેન્ડ, તમે જે પણ ટોપિક લેતા હો તે એટલીસ્ટ દરરોજ હાફ એન આવર એમના માટે ફાળવો. કંઈક ગ્રામેટિકલ એરર પણ થશે, કંઈક શબ્દો પણ યાદ આવશે. ઇનફેક્ટ તમને એવું પણ શીખવવામાં આવ્યું છે કે જ્યારે તમે કોમન અથવા કોઈ પણ નોર્મલ વર્ડ યુઝ કરો તો ત્યારે વિચારો કે આના સિવાય હું બીજો કયો વર્ડ યુઝ કરી શકું, કેમ કે આ તો બધી જગ્યાએ યુઝ થાય છે. આ તો દરેક કોઈક ને કોઈક શું કહેવાય રિપોર્ટ લેટરમાં કે કોઈક જગ્યાએ મેં વાંચ્યો હોય છે. મારે કંઈક ડિફરન્ટ વર્ડ આપવો છે, પછી સાવ એટલોય ડિફરન્ટ નહીં કે એ કોન્ટેક્સથી જ બહાર જતો રહી, બટ કંઈક એનો સેનોનેમ, હે ને. પછી કોઈ પણ સેન્ટેન્સને હજી આનાથી બેટર કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય. જો ખરેખર તમે તમારો ટાઈમ આ લખવા માટે આપતા જ હો તો સ્ટુડન્ટ્સ આવે જ છે પૂછવા માટે કે મેં આજે એક આ સેન્ટેન્સ લખ્યો છે, તો આ સેન્ટેન્સને મારે હજી થોડુંક સારી રીતે પ્રેઝન્ટ કરવું હોય તો મને સમવેર એવું લાગે છે કે આ સાચો છે બટ એટલો પ્રેઝન્ટિવ નથી કે સામેવાળું જોવે તો એક મારી ઇમ્પ્રેશન પડે એના પર, એમ વાંચે તો એમને લાગે કે ના એક લેવલ્ડ કેન્ડિડેટે લખ્યું છે, હે ને. તો જ્યારે લખવા બેસો ત્યારે, અને તમને ખબર પડી જ જશે તમે જે સેન્ટેન્સીસ લખો છો તે કે આમના પ્રેઝન્ટેશનમાં શું ડિફરન્સ છે. ઇનફેક્ટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ, તમે જે પણ ન્યૂઝપેપર લઈને બેસતા હો તો તેમાં કોઈ પણ ટોપિક પર આર્ટિકલ્સ છપાતા હોય છે. તો એકવાર એ આર્ટિકલ્સ વાંચો, એમનું પ્રેઝન્ટેશન શું છે, એમને કઈ રીતે એમના વોકેબ રિપ્રેઝન્ટ કર્યા છે. ભલે આપણે એ લેવલ સુધી નથી જ જવાનું, રાઈટ. અને બીઈંગ અ કોમ્પિટિટિવ કેન્ડિડેટ તમે તો આન્સર્સ પણ વાંચતા હશો ઘણા લોકોના કે ભાઈ આને અને બેસ્ટ આન્સર્સ કે આને કેવી રીતે પ્રેઝન્ટ કર્યું, બરાબર. સિમ્પલ સેન્ટેન્સને કંઈક અલગ રીતે કેવી રીતે લખ્યું છે. તો થોડું આના પર વર્ક કરો. થોડાક હજી પેપર્સ બાકી છે ચેક કરવાના, બટ જ્યાં સુધી ચેક કર્યા છે ને મને એક્સપિરિયન્સ થયો છે એના બેસિસ પર કહું છું
પરફોર્મન્સ સારું છે. આઈ વોન્ટ સે કે સાવ નેગેટિવ છે, બટ અગેન આઈ વુડ સે ઇટ્સ ઓલ અબાઉટ પ્રેઝન્ટેશન. હર વખતે એક જ વાત કહીશ, વાંચનાર જે ચેકર છે એમને એવું ફીલ ન થવા દો કે તમે 10મા ધોરણના વિદ્યાર્થી છો, હે ને, કે તમે 12મા ધોરણના વિદ્યાર્થી છો. એમને વાંચવાથી એવું ફીલ થવું જોઈએ કે યસ યુ આર અ કોમ્પિટિટિવ કેન્ડિડેટ, હે ને. હવે એ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું, તો ત્યાં જ તો આપણે પોઈન્ટ આવે છે, અને ત્યાં જ તમને કામ કરવાનું કહેવામાં આવે છે કે લખો, લખીને લાવો, પૂછો કે આમાં મારાથી બીજું શું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, કે આ જ સ્ટેટમેન્ટને હું હજી બેટર કેવી રીતે પ્રેઝન્ટ કરી શકું, હે ને. પણ એ તમે લખવા બેસશો તો ખ્યાલ આવશે. આ વોકેબ્લરી પ્રેઝન્ટેશન, શેલ આઈ શટ ધીસ, આ બંધ કરું. અચ્છા હા, મને એવું ફીલ તો થયું. ના ના, બરાબર છે. આ વોકેબ્લરી, આ પ્રેઝન્ટેશન, આ રાઇટિંગ સ્કિલ્સ, આ કંઈ એવું નથી કે બેઠા બેઠા ટીચરે કહ્યું તમે સાંભળી લીધું ને તમે મનથી ધારી લીધું કે હા આવડવું તો જોઈએ, આપણને આવડવું તો જોઈએ, એટલે એમની પાછળ મહેનત કરવી પડશે, હે ને. અને આ કંઈ એના જેવું તો નથી કે ભાઈ બસ આ જ બાકી હતું. એને ભણવું છે. એમની એવો તો કયો ડોર ખુલ્લો હતો કે અહીંયા આવ્યું. અચ્છા, દરરોજ આવે છે. હવે નહીં આવે, એને ખબર પડી કે ને ઇંગ્લિશ છે એટલે. ત્યાં છે દરવાજો. આ તો સારું. બરાબર. બીજું એક એનિમલ બાકી છે, ક્યાં એક જ આવે છે? એક જ. તો ભલે, ચાલો. તો હવે મારે રાહ જોવાની ને, હજી પાછું કંઈક ફરીને આટા મારીને આવશે. ચાલો, તો વોકેબ્લરી, સેન્ટેન્સ ફોર્મેશન આ કોઈ એવી વસ્તુ નથી કે તમે કોઈ પણ એક બુક લીધી કે કંઈ પણ એવો પોઈન્ટ લીધો ને આમ માથે ચડાવી લીધું કે હાલો હવે બધું જ્ઞાન આવી ગયું મારી અંદર, હે ને. પેલું કયું એક પેલો કંઈક સીન તો આવે છે શેનો હેરાફેરીનો, આમ પૈસા ગણે તો કે ઓલો 150 રૂપિયા દેગાવાળો કે આમ ખખડાવીને કે 5000 છે એમ. હા, તો એવું વોકેબ્લરીમાં નથી કે તમે આમ બુક ખખડાવી તો કે આવડી ગઈ વોકેબ્લરી, કે પ્રેઝન્ટેશન સ્કિલ્સ આવડી ગઈ, હે ને. હજી કહું છું, લખો છો એ સાચું છે, સારું પણ છે, બટ આપણે જેને અપ ટુ ધ માર્ક કહીએ એ નથી, હે ને. તો આપણે ત્યાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. અને તમારી કોઈની એવી હાલત પણ નથી કે સાવ ઇંગ્લિશમાં કંઈ ખબર જ નથી પડતી એમ, કેમ કે એટલું તો મેં જોયું છે કે તમે જે રીતે વર્ડ્સ યુઝ કર્યા છે, જે રીતે વોકેબને ટર્ન્સ આપ્યા છે, ઈચ એન્ડ એવરીથિંગ, તો બધામાં મેં લખ્યા જ છે નોટ્સ, કોને ક્યાં શું કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. જ્યાં જ્યાં તમને એવું લાગે કે ભાઈ આને આવી રીતે લખાઈ શકાતો હતો, તો એ વસ્તુ પણ એમાં મેન્શન કરવામાં આવી છે. ઓકે, ફ્યુ આર રિમેનિંગ, જલ્દી જ તમને મળી જશે, હે ને. ચાલો, હવે વાત કરીએ આપણે આજના સેશનની. આજના સેશનમાં શું છે તો કે ફોર્મલ સ્પીચ, હે ને. અગેન યસ, ઇટ્સ ધી ઇઝીએસ્ટ ટોપિક. નહીં? ઓકે, કાંઈ વાંધો નહીં. કેમ કે કોઈ રેસ્પોન્સ જ ના આવ્યો એમ કે હા ના. નગર ઘણા સ્ટુડન્ટ્સ એવું કહે, જ્યારે પણ એમ કહું ને કે ધીસ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇઝીએસ્ટ ટોપિક, તો કે તો તમે મેમ છો એટલે. લે, તમે મેમ છો એટલે વોટ ડઝ દેટ મીન એમ? મેમ હોય તો બધા કે તમને તો લાગે જ ને. એવું નથી, આમાં કોઈ ફોર્મેટ છે જ નહીં, હે ને. અગેન યુ નીડ ટુ ડિવાઈડ this description into 3 parts. ફોર્મલ સ્પીચનું જે આખું ડિસ્ક્રિપ્શન આવશે ને તમારે 3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ફોર્મલ સ્પીચ છે શું, કોને કહેવાય. ચાલો,
વોટ ડુ વી મીન બાય ફોર્મલ સ્પીચ? તો કે ફોર્મલ સ્પીચ એટલે ફોર્મલ સ્પીચ, જે ઇનફોર્મલ ના હોય. એવી સ્પીચ જેમાં કંઈક ફોર્મલ આવતું હોય એને ફોર્મલ સ્પીચ કહેવાય. કોઈકને પૂછીએ કે કેઝ્યુઅલ કપડાં ને ફોર્મલ કપડાં એટલે શું? તો કે જે કેઝ્યુઅલ હોય એને કેઝ્યુઅલ કપડાં કહેવાય અને જે ફોર્મલ હોય એને ફોર્મલ કપડાં કહેવાય. બોલો, હે ને? ચાલો, તો ફોર્મલ સ્પીચ આ એવો કોઈ ટોપિક નથી કે જે આપણને ખ્યાલ નથી. સ્કૂલ ટાઈમથી આપણે લખ્યું નથી પણ સાંભળતા આવ્યા છીએ અને ઇનફેક્ટ આપણે સ્પીચ ડિલિવર પણ કરતા આવ્યા છીએ. ઘણા લોકો હોય સ્કૂલમાં હાઈલી પાર્ટિસિપેટિવ, ઇનફેક્ટ ઇન કોલેજ એઝ વેલ. કોલેજમાં તો મેક્સિમમ પાર્ટિસિપેશન થતું હોય કે જેમાં તમારે વારે વારે સ્પીચીસ ડિલિવર કરવાની હોય છે. સ્પીચ આપણે સ્કૂલ ટાઈમથી શરૂ થઈ તો ચલો ફાઇનલી ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો કે ડેઝ આવ્યા, હમણાં જ ગયો ઇન્ડિપેન્ડન્સ ડે, હે ને? તો ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર તમારે એક સ્પીચ આપવાની છે એવું આપણને ટીચર ઇન્સ્ટ્રક્ટ કરી જાય. આપણે નેક્સ્ટ ડે પૂરા જોશથી સ્પીચ આપી દેતા હોય છે, હે ને? પછી ખબર ના હોય કે ભારત દેશમાં શું ચાલી રહ્યું છે અને એ દિવસે દરેક ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપર બધું ઉખેડી દેતા હોય છે કે મારે કાલે જબરજસ્ત સ્પીચ આપવાની, બધા તાળીઓ પાડવા જોઈએ, હે ને? રિપબ્લિક ડે, એન્વાયરમેન્ટ ડે, પછી રાઇઝિંગ પોલ્યુશન ઉપર સ્પીચ આપવાની છે, હેરિટેજ ડે ઉપર સ્પીચ આપવાની છે, હે ને? ચિલ્ડ્રન્સ ડે છે એના પર સ્પીચ આપવાની છે. તો દેર આર મલ્ટિપલ સ્પીચ. અને સ્કૂલ ટાઈમમાં બે સ્પીચીસ આપણે જોઈ છે, એક પ્રિપેર્ડ અને સેકન્ડ ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ કોની હોય? તો કે ચીફ ગેસ્ટ આવ્યા હોય, પ્રિન્સિપલ હોય, ટીચર્સ હોય, એ લોકોની શું હોય? તો કે ઇન્સ્ટન્ટ સ્પીચ હોય. આપણી તો કે આપણી પ્રિપેર્ડ હોય છે. આપણે પહેલાં લખીએ, પછી વાંચીએ, 2-3 વખત યાદ કરીએ, 4-5 લોકોને સંભળાવીએ અને પછી ફાઇનલી નેક્સ્ટ ડે આપણે પ્રેઝન્ટ કરતા હોઈએ, હે ને? તો અલગ અલગ ડેઝ ઉપર, અલગ અલગ ઓકેઝન ઉપર સ્કૂલમાંય ફેરવેલ આવે તો સ્કૂલમાં પણ ફેરવેલ સ્પીચ આપી હોય છે, હે ને? પછી આવ્યા આપણે એટ ધી કોલેજ લેવલ. અગેન ત્યાં પણ સેમ હતું, પણ ત્યાં સેલિબ્રેશન્સ અથવા તો નંબર ઓફ સેલિબ્રેશન્સ એઝ કમ્પેર ટુ ધ સ્કૂલ થોડા ઓછા થઈ ગયા, હે ને? અને જે બીજા સેલિબ્રેશન્સ હતા એ એડ થઈ ગયા. હવે જેમ કે લીડરશિપ ઉપર એક સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો છે તો એ સેમિનારની અંદર તમારે એક ઇનોગ્રેટિંગ સ્પીચ આપવાની છે. સ્કિલ્સ ડેવલપમેન્ટ ઉપર એક સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો તો ત્યાં એક નવી વસ્તુ એડ થઈ ગઈ એન્ડ દેટ ઇઝ સેમિનાર્સ. કેમ્પેનિંગ છે, સેમિનાર છે, કોઈ પણ વસ્તુ છે એની ઓપનિંગ કરવા માટે હંમેશા એક ઇનોગ્યુરલ સ્પીચ તો હોય જ છે. તો ત્યાં મલ્ટિપલ વસ્તુ એડ થઈ ગઈ. અગેન સેમ, સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ કરતા ગયા અને પાછું સેમ, પ્રિન્સિપલ્સ કે ચીફ ગેસ્ટ કે કોઈ ગેસ્ટ ઓફ ઓનર કે જે પણ કાંઈ હોય એ લોકો આવ્યા અને એ લોકો પણ ઇન્સ્ટન્ટ સ્પીચ આપતા ગયા. ત્યાર પછી ડ્યુરિંગ કોલેજ આપણે જોતા ગયા કે ભાઈ ખાલી આપણા સુધી લિમિટેડ નથી. ગવર્મેન્ટ, સેક્ટર, સેક્શન, એડમિનિસ્ટ્રેશન, દરેક જગ્યાએ કંઈ ને કંઈ હોય તો આપણે લોકોની સ્પીચ ટીવી પર પણ સાંભળતા હોઈએ છીએ, જેટલા પણ રેપ્રેઝેન્ટેટિવ્સ છે. સો નાવ એટ ધીસ સ્ટેજ હવે કઈ સ્પીચ છે? અગેન સેમ, ડેઝ ઉપર સ્પીચ છે, બરાબર? કોઈ પર્ટિક્યુલર ઓકેઝન ઉપર સ્પીચ છે, બરાબર? પછી તો કે વેલેડિક્ટરી એટલે કોઈ પણ ફેરવેલ્સ ઉપર છે, કોઈ પણ સેમિનાર ઉપર છે, કોઈ પણ કેમ્પેનિંગ ઉપર છે. આ બધાની એક ઇનોગ્યુરલ સ્પીચ આપણે આપવાની. અને આટલું જ ને, એમાં બધું આવી જશે. કોઈ પણ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે, સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે, તો દરેક પ્રોગ્રામમાં, દરેક સેમિનારમાં કોઈ પણ ગેસ્ટને અથવા એક્સપર્ટ્સને બોલાવવામાં આવશે, રાઈટ? હવે આ એક્સપર્ટ આવીને ડેફિનેટલી એક સ્પીચ ડિલિવર કરશે, હે ને? ચાલો, સૌથી કોમન હોય છે ફેરવેલ. ડેઝ ભૂલવાના નહીં. આપણી એક્ઝામમાં આમાંથી કંઈ પણ આવી શકે.
અને આમાં આપણા માટે સૌથી ઇઝી કયું રહેશે? ડેઝ. અને બીજું વધી વધીને ફેરવેલ. સેમિનાર, ટ્રેનિંગ, સ્કિલ્સ ડેવલપમેન્ટ, આ બધું ડિપેન્ડ કરે કે એ લોકોએ ક્વેશ્ચન શું આપ્યો છે, હે ને. અને કોઈક એવો ક્વેશ્ચન આપ્યો હોય, જેમ આપણે લેટર રાઇટિંગમાં કે રિપોર્ટ રાઇટિંગમાં કેવું થયું હતું કે ક્વેશ્ચન એવો આપ્યો છે જે જીએસ રિલેટેડ છે, હે ને. તો જો તમને એ ટોપિકનું નોલેજ હશે તો તમે એક સારી રીતે સ્પીચ ડિલિવર કરી શકશો. અગેન યુ હેવ 150 વર્ડ્સ. એક વસ્તુ સારી છે કે બને તેટલું તમારે લિમિટેડ જ રહેવાનું છે. તો કદાચ એ પણ પર્ટિક્યુલર જીએસનો જે પણ ટોપિક આવે એના માટે તમારી પાસે થોડું ઘણું બી નોલેજ હશે એના રિલેટેડ તો પણ ચાલશે. એટલે ફોર્મલ સ્પીચને થોડુંક ઇઝી માનવામાં આવે છે. નાઉ લેટ્સ ડિવાઇડ the formal speech again into 3 parts. કે આનું આપણે ડિસ્ક્રિપ્શન કરવું છે તો આને કેવી રીતે 3 પાર્ટમાં લખવાનો? 1 કે 2 પેરેગ્રાફ છે અગેન, પણ આપણે પાર્ટ્સ 3 કરીએ, ડિવાઈડ કરીએ. કેવી રીતે? લેટ્સ સી. ફોર્મલ સ્પીચનું ડિસ્ક્રિપ્શન. નંબર 1, ઓપનિંગ પેરા. બરાબર. હવે ઓપનિંગ પેરા અને ફોર્મલ સ્પીચમાં શું હોય ઓપનિંગ પેરાની અંદર? જેમ કે લેટર રાઇટિંગના ઓપનિંગ પેરામાં માણસ ખુદને ઇન્ટ્રોડ્યુસ કરતો હતો, હે ને, શા માટે લેટર લખે છે. તો ફોર્મલ સ્પીચના ઓપનિંગ પેરામાં આપણું શું હોય છે? વેલકમિંગ વર્ડ્સ હોય છે. બરાબર. addressing the people present there, હે ને. સૌથી પહેલા શું આવે? વેલકમિંગ વર્ડ્સ આવે. કેવી રીતે? તો કે ત્યાં હાજર જે લોકો છે એમને એડ્રેસ કરીને. હવે આ તો ઓપનિંગમાં આટલું જ છે, બરાબર. અને સાથે સાથે પર્પસ ટુ ગેધર. શા માટે આપણે આજે બધા અહીંયા ભેગા થયા છીએ, હે ને. આપણે આજે એક્ઝેક્ટલી કયા પર્પઝ માટે, કયા કાર્ય માટે અહીંયા ભેગા થયા છે? તો દેટ ઇઝ પર્પસ ટુ ગેધર. અને આમાં બી આપણી લાઇન્સ ફિક્સ હોય છે, બરાબર. લેટર રાઇટિંગમાં હજી આપણે ફ્લક્ચ્યુએશન કરવા પડે, આમાં તમે લાઇન્સ ફિક્સ રાખીને જશો તો પણ ચાલશે, હે ને. ચલો, 2-3 રીત છે. હવે આ તો છે આપણે જે લખવાનું છે એ બાબતે. નોર્મલી તમે જ્યારે સ્પીચ સાંભળી હશે કે બીઈંગ ઇન કોલેજ ઓર સ્કૂલ, તમે જ્યારે જાતે સ્પીચ ડિલિવર કરી હશે તો સ્પીચને શરૂ કરવાની ઘણી અલગ અલગ રીત હોય છે. ઘણા લોકો સ્પીચની શરૂઆતમાં ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન બધું પછી બોલે. જો બર્નિંગ ટોપિક હોય તો આવીને સૌથી પહેલા પબ્લિકની સામે એક પ્રશ્ન મૂકી દે. સાંભળ્યું હશે, હે ને. જેમ કે અનફોર્ચ્યુનેટલી ટુ સે દેટ કે ગઈકાલે જે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કર્યો તો ઘણી જગ્યાએ સ્પીચમાં લોકોની ઓપનિંગ સ્પીચ એવી હતી કે પહેલા જ એક ક્વેશ્ચન મૂકી દીધો કે ઓન this day when we celebrate our independence, do we really think we are independent enough? Do we really think in the region, in the era of this independence, girls are really safe? આવી રીતે કરીને એક ક્વેશ્ચન માર્ક ઘણી સ્પીચમાં કાલે ઓપનિંગ આવું હતું. કારણ કે we all know very well what is the burning point right now, right? The Kolkata incidents, right? તો કોઈ પણ વ્યક્તિ જ્યારે એક ઓપનિંગ સ્પીચ આપે ત્યારે એક એવો ક્વેશ્ચન આપી દે. તમે પણ કરી શકો છો, રાઈટ. પણ પછી બહુ ઇમોશનલ કે પર્સનલ આપણે આમાં નથી થવાનું. એક સિમ્પલ નાનો એવો પ્રશ્નથી તમે શરૂઆત કરી શકો. નહીં લખો તો ખોટું નહીં ગણાય,
અને લખશો તો એવું નથી કે વધારે માર્ક્સ મળશે. વન્સ અગેન, નહીં લખો તો ખોટું નહીં ગણાય, અને લખશો તો એવું નથી કે વધારે માર્ક્સ મળશે. હા, પણ એક વસ્તુ છે કે એક ઇમ્પ્રેશન આવશે કે આ ભાઈ વ્યક્તિએ શરૂઆતમાં જ એક પ્રશ્ન આપ્યો. અધર દેન ધેટ, આવું યુઝ્યુઅલી ઘણા લોકો ક્યાં કરે તો કે એસેની સ્ટાર્ટિંગમાં કરે, હે ને. અધર દેન ધેટ ઘણા લોકો પ્રેક્ટિકલ લાઈફમાં એક સુવિચાર બોલી જાય, એક થોટ બોલી જાય બેઝડ ઓન દેટ પર્ટિક્યુલર ટોપિક. એક સુવિચાર હોય, એક થોટ હોય, કે પછી એક પ્રશ્ન, જે પણ આપણે કહીએ. યુઝ્યુઅલી લોકોની ઓપનિંગ સ્પીચ આવી હોય. પછી ફાઇનલી એ લોકો ગ્રીટ કરે, હે ને, ગુડ મોર્નિંગ ટુ ધ રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, ટીચર્સ, આ તે બધું. ઇનફેક્ટ બિંગ અ સ્ટુડન્ટ આપણે પણ એવું કર્યું છે કે એવી જ રીતે સ્પીચ ડિલિવર કરી છે, કારણ કે શરૂઆત જ તમે એવી આપી દો કે લોકો તમને સાંભળવા જોઈએ. ડન છે. તો ધીસ ઇઝ આર ઓપનિંગ, જેમાં આપણે વેલકમ કરીએ, અડ્રેસ ધ પીપલ પ્રેઝન્ટ ધેર, અને વાય વી હેવ ગેધર્ડ ધેર આપણે એ પર્પઝ મેન્શન કરી દઈએ. આમાં તમે એક્સ્ટ્રા શું એડ કરી શકો? એક ક્વેશ્ચન એડ કરવો હોય તો કરી શકો. બાકી થોટ્સ ને એવા ફેન્સી ટર્મ્સ એવું આમાં એડ ના કરતા, ક્યાં કરજો? એસેમાં એડ કરી દેજો. ઓકે, અહીંયા એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે જો એવું એડ કરશો દેન ઇટ વુડ બી નો મોર ફોર્મલ, તો એને એટલું બધું ફોર્મલ ગણાશે નહીં. લોકો રિયલ લાઈફમાં એટલે એવું બોલતા હોય છે કારણ કે દરેક માણસ ઈચ્છતું હોય છે કે હું સ્પીચ આપું ને લોકો સાંભળે. તો હું શરૂઆતમાં જેવું કંઈક કહી દઉં કે લોકો મને એન્ડ સુધી સાંભળ્યા રાખે, હે ને. હવે કેવું ખોટું લાગે આપણે બોલતા ને કોઈક આપણને સાંભળતું ના હોય તો. બિંગ અ ફેકલ્ટી આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ વેરી વેલ, હે ને. તો પછી તો ઇટ હેપન્સ. હમણાં થોડાક દિવસ પહેલા એક જગ્યાએ લેક્ચર હતો, તો ક્લાસ આખો ભર્યો ને બધા સાંભળતા હતા. હવે એક સ્ટુડન્ટ, હી વોઝ સિટિંગ જસ્ટ એટ ધી ફ્રન્ટ ડેસ્ક, એક્સ્ટ્રીમ ફ્રન્ટ બિફોર મી, રાઈટ. તો ઓલમોસ્ટ 1.5 hour સુધી એ કંઈક ને કંઈક લખતા જ રહ્યા, કંઈ ધ્યાન જ નહીં આમાં શું ચાલે છે ખબર નહીં. તમારે લખવું જ હોય તો તમે લાસ્ટમાં બેસીને લખો, બરાબર. ધેટ્સ ફાઇન ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ લિસન ઓર અટેન્ડ, બટ યુ આર જસ્ટ સિટિંગ બિફોર મી. મને તો બહુ ખોટું લાગ્યું એમ. થોડી વારે પાછું મારું ધ્યાન જાય અને ફરી પાછું હું ભણાવવાનું કન્ટિન્યુ કરું તો એક ડિસ્ટ્રેક્શન આવ્યું. પછી આફ્ટર 1 hour પછી રહેવાયું નહીં. પછી મેં એમને પૂછ્યું કે શું લખો છો એમ, રાઈટ. તો એ કે કાંઈ નહીં, બસ એ કે થોડાક વોકેબ ને થોટ્સ ને એ બધી પ્રેક્ટિસ કરું છું તો લખ્યા. તમે કીધું હું એ તો શીખવાડું છું, આમાં ધ્યાન આપો ને. તો કે મને એમ થયું કે હું મારી જાતે લખું. તો એ તમે લેક્ચર પછી પણ લખી શકતા હતા, કા લેક્ચર પહેલા. તો તમે લેક્ચર સિવાયના, અને મેં તો પૂછ્યું, મેં કીધું તો લેક્ચર સિવાયનો બી ટાઈમ હોય ને લખવા માટે. તો કે એ જ નથી મળતો એ કે, હે. આ તો પેલું ને જેવું થયું, સ્કૂલમાં આપણે લેક્ચર ચાલતો હોય ઇંગ્લિશનો ને આપણે હોમવર્ક મેથ્સનું કરતા હોય, પછી લેક્ચર ચાલતો હોય સાયન્સનો ને હોમવર્ક ઇંગ્લિશનું ચાલતું હોય, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં ખબર હોય કે ચેક કરવાના છે નોટબુક, એટલે ફટાફટ પતાવતા. બધે કર્યું હોય એવું કંઈક ને કંઈક, હે ને. અને પછી છેલ્લે જે લેજેન્ડરી પીપલ હોય, અડધી કલાક પછી લંચ બ્રેક પડવાનો હોય ને પહેલા જ ડબ્બા ખુલી ગયા હોય એક લેક્ચર પહેલા જ. એ ટીન ટીન ટપ ટપ અવાજ આવતો જ હોય બધાનો. અને એમાં જો વચ્ચે કોઈ ટીચરે ક્વેશ્ચન પૂછી લીધો તો ગયા એમ. મોઢામાં તો બટકું ભર્યું હોય ને, કેવી રીતે બોલવું, હે ને. ચાલો. તો અને અમુક ટીચર્સ તો ખરેખર એવા હોય, આપણને એમ થાય કે આવે છે, ભણાવે છે, તમે પ્રશ્ન પૂછો એનો પ્રોબ્લેમ નથી, પણ અમુક ટીચર્સને ખરેખર એવું હોય કે બધાને પ્રશ્ન. ફોર એક્ઝામ્પલ હું પૂછું કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ, એકને પૂછ્યો, ધી બેસ્ટ આન્સર આપ્યો. બીજાને પણ પૂછ્યું, એને બી બહુ સારો આન્સર આપ્યો. પણ એની એક્સપ્રેશન એવી હોય ને કે ના, આમાં કંઈક બાકી છે, હજી અપ ટુ ધ માર્ક આ ડેફિનેશન નથી. એમ કરતાં કરતાં આખા ક્લાસને પૂછી લઈ. બોલો, ડેફિનેશન પૂછવામાં તો આખો લેક્ચર જોતો રહી. અમારા એક મેથેમેટિક્સના સર હતા, આઈ રિમેમ્બર ઇન 9th સ્ટેન્ડર્ડ, રાઈટ. તો પેલા થિયરમ્સ આવે ખબર છે, પ્રમેય, હે ને. તો થિયરમમાં આપણે છેલ્લે શું હોય? એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR, બરાબર. આપણે પ્રૂવ કરતા હોઈએ છીએ એવી રીતે. 1 by 1 આખી ક્લાસને ઊભા કર્યા.
એ કે થિયરમ બોલો એમ એમને કીધું તું યાદ કરીને આવવાનું, બધા યાદ કરીને આવ્યા, કારણ કે ખબર હતી સર છે ને બહુ જ મારતા, બહુ એટલે બહુ જ, પછી કંઈ જોવે નહીં, માર્યા જ રાખે સીધું, એટલે બધા ડરના કારણે લર્ન કરીને આવ્યા. આખી ક્લાસ ઊભી થઈ ગયો. ઇનફેક્ટ ધ ગર્લ હુ વોઝ ટોપર ઇન ધ ક્લાસ એને પણ થિયરમ કહી દીધો, તો એમને બી ઊભા રાખ્યા. તમે સાચું બોલો તમને બેસાડી દે ને, તો બેસાડ્યા નહીં. પછી આખી ક્લાસ ઊભી રહી, તો કે યુ ઓલ વેન્ટ રોંગ. એટલે બધા એકબીજા સામું જોવે કે આમાં તો શું ખોટું એમ, આટલું તો યાદ કરીને આવ્યા, વાંચીને આવ્યા, 5-10 વખત રિપીટ કર્યું હતું, તો કે ક્યાં ભૂલ થઈ એમ. લાસ્ટમાં એ બધું બરાબર હતું, એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR. પછી પહેલા તો મારી લીધું બધાને કે યુ ઓલ વેન્ટ રોંગ એમ કરીને માર્યું. પછી ફાઇનલી કોઈ કે હિંમત કરીને પૂછ્યું, અમારે કોઈની તો હતી નહીં હિંમત, તો પૂછ્યું એ કે સર વેર ડુ વી વેન્ટ રોંગ એમ, ખોટા ક્યાં પડ્યા એમ. તો કે તમે એક પોઈન્ટ ભૂલી ગયા, ધેટ ઇઝ therefore એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR. હવે અમે આ નહોતા બોલ્યા હે ને, અમે છેલ્લે આઈ બોલી ગયા હતા હો. હા, કેમ કે જે તમે રટીને હોય તો બધું બોલવાનું જ હોય. હવે આ તો કોઈ રટીને ના આવે ને કે આ સાઇન છે, ધીસ ઇઝ therefore એમ. therefore એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ એંગલ PQR. બોલો આના કારણે માર્યા. હવે વિચાર કરો આનું શું કરવું એમ. એટલે આવી બાબતે પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ પૂછે ને ત્યારે વિદ્યાર્થી બિચારું ડરી જતું કે કોમાય બોલવાનું એમ, પછી ફૂલ સ્ટોપ આવે તો ફૂલ સ્ટોપ એ બોલવાનું, એંગલ ABC ઇઝ ઇક્વલ ટુ PQR ફૂલ સ્ટોપ. ને ચાલો, વેલ અપાર્ટ ફ્રોમ ધેટ સ્પીચ, ધેટ ઇઝ ફોર્મલ સ્પીચ, ઓપનિંગ તમે આવી રીતે કરી શકો. વર્ડ્સ આપણે જોઈશું હમણાં કે સેન્ટેન્સ કેવી રીતે લખાય. સેકન્ડ પોઈન્ટની વાત કરું, કંઈક એક્સેસિવ ગરમી છે કે નહીં, ચાલો સેકન્ડ પોઈન્ટની વાત કરું તો સેકન્ડ ઇઝ એલેબોરેટ યોર ટોપિક અથવા ટોપિક ઓફ ધ સ્પીચ. તમે સ્પીચનો જે ટોપિક લઈને આવ્યા છો એને તમે થોડો એલેબોરેટ કરો, એક્સપ્લેન કરો શું કહેવા માગે છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ સે કે મને એન્વાયરમેન્ટ ડે ઉપર સ્પીચ આપવાનું કહ્યું છે, લેટ્સ ટેક એન એક્ઝામ્પલ, કે મને એન્વાયરમેન્ટ ડે ઉપર સ્પીચ આપવાનું કહ્યું છે, તો આના પર હું થોડાક ડેટા પ્રેઝન્ટ કરીશ, બરાબર. એન્વાયરમેન્ટ ડે ના એવા તો કયા ડેટા હોય, તો વાય ડુ વી સેલિબ્રેટ એન્વાયરમેન્ટ ડે, હે ને. તો સૌથી પહેલા તો આપણે શા માટે સેલિબ્રેટ કરીએ છીએ, રાઈટ. તમને ડેટ યાદ હોય કે પર્ટિક્યુલર આ જ ડેટમાં એવું તો શું થયું કે આના જ કારણે, અને એવું બધું શ્યોરિટી યાદ ના હોય તો દેટ્સ ફાઇન, પણ ક્યારે સેલિબ્રેટ થાય છે એ કહી શકો, પણ એ સમયે એવું તો શું થયું એવી હિસ્ટ્રી લખવા ના બેસતા, હે ને. તો વાય ડુ વી સેલિબ્રેટ, તો કે ટુ સેવ અવર એન્વાયરમેન્ટ. આવી હાર્ડલી 1 કે 2 લાઈન તમે લખી શકો છો. તમારી પાસે કોઈ પ્રીવિયસ ડેટા હોય કે છેલ્લા 5 વર્ષમાં કે 10 વર્ષમાં કેટલા વૃક્ષો વાવ્યા, કઈ કઈ જગ્યાએ આવું લોકો કરે છે, ઇફ યુ હેવ અપ્રોક્સિમેટ ડેટા તો તમે લખી શકો. એમાં એવી કોઈ શ્યોરિટી નથી કે ના તમારે ન્યૂઝપેપરમાંથી શોધીને કોઈ એક્ઝેક્ટ ડેટા જ આપવાનો રહેશે, હે ને. લખી શકો અપ્રોક્સિમેટલી બાજુમાં, એટલે યુ આર એટ ધી સેફર સાઇડ. પેલા બધા લોકો ઓફર્સ આપીને કેમ લાસ્ટમાં નાનું એવું લખે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કાંઈ નહીં તો સ્ટાર ડ્રો કરે, આપણે અપ્રોક્સિમેટલી લખી નાખવાનું, એટલે વી આર ઓન ધી સેફર સાઇડ, હે ને. ચાલો, તમે વાય નંબર 1, નંબર 2 ડેટા, નંબર 3 what else you can do for this. તમે આના માટે બીજું શું કરી શકો, કા પછી આનું ફ્યુચર શું હોઈ શકે. કોઈ પણ ડે સેલિબ્રેટ કરો છો
તો પછી આનું ફ્યુચર શું હોઈ શકે? પબ્લિકે આને હજી આગળ કેવી રીતે લઈ જવું જોઈએ આ વસ્તુ તમે ત્યાં મેન્શન કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમને અત્યારે કોઈ પૂછે કે ભાઈ જ્યારે પણ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ થાય છે તો હજી આપણા નેચરને સેવ કરવા માટે આપણને કોઈએ કહ્યું છે કે સ્પીચ આપવાની છે, તો તમે પબ્લિકને બીજું શું કહેશો? એમ કે એન્વાયરમેન્ટને બચાવવા માટે હજી આપણે આવું કંઈક કરી શકીએ છીએ. તમારી પાસે પોઈન્ટ્સ હોવા જોઈએ. અને એવું નથી કે બહુ બધા પોઈન્ટ્સ, આમાં હાર્ડલી 1 કે 2 પોઈન્ટ્સ લખશો તો બી ઇનફ થઈ જશે. કારણ કે અગેન સ્પીચ તમારી નાની જ રહેવાની છે, કાંઈ એટલી એલેબોરેટિવ રહેવાની નથી. મેં તો પ્રશ્ન પૂછ્યો, કયો તો ખરા, શું કહી શકો તમે પબ્લિકને કે હજી એન્વાયરમેન્ટને બચાવવા માટે આપણે શું કરી શકીએ? સોરી, વધારે વૃક્ષો વાવવા. આમાં પણ તમે તમારી જાતે સ્લોગન એડ કરી શકો, કેમ કે ટોપિક એવો છે એટલે વચ્ચે એડ કરી શકો. શેનો? પોલ્યુશન ઓછું થાય, તમે એન્વાયરમેન્ટ બચાવી શકો. પ્લાસ્ટિક બેન, પેપર એઝ વેલ, હે ને? પેપરનો બી યુઝ બને તેટલો ઓછો, હે ને? કહી શકીએ. તો આપણે 2-3 પોઈન્ટ્સ આપણી જાતે આમાં કોઈ પણ ટોપિક હોય તો આપણે એડ કરી શકીએ છીએ. રાઈટ છે? ઇનફેક્ટ કંઈ ના યાદ આવે ને એ સમયે તો ડિપેન્ડ કે જેવો ડે સેલિબ્રેટ થાય છે તો તમે આ વાયના કેસમાં, માન લો વાય યાદ ના આવ્યું તો તમે કોઈ પણ ટોપિકમાં જેના વિશે કહેવા જાઓ છો તો આની શું ઇમ્પોર્ટન્સ છે એ તમે 1 થી 2 લાઇનમાં જણાવી શકો. કારણ કે આ વર્ડ વધારે યાદ રહેશે. શું? તો કે તમે કોઈ પણ ટોપિક વિશે સ્પીચ આપો છો તો એની ઇમ્પોર્ટન્સ શું છે મારે એને એક્સપ્લેન કરવાનું છે. તો મેઇન અગેન કામ તમારું ક્યાં રહેશે? સેકન્ડ પોઈન્ટમાં, જ્યાં તમારે સ્પીચને એલાબોરેટ કરવાની છે, અને એ બી વધીને 5 થી 6 સેન્ટેન્સ. કારણ કે તમારું અડધું કામ તો ફર્સ્ટ પાર્ટ અને થર્ડ પાર્ટમાં જ પૂરું થઈ જશે, હે ને? ચાલો, નંબર 3. કન્ક્લુડ યોર સ્પીચ અથવા તો ક્લોઝિંગ લાઇન્સ, જે પણ તમારે કહેવું હોય તે. કન્ક્લુડ ધ સ્પીચ અથવા તો ક્લોઝિંગ લાઇન્સ. સ્પીચનું કન્ક્લુઝન શું હોઈ શકે? હે ને? તો કે સ્પીચનું કન્ક્લુઝન ફરી પાછું ત્યાં જેટલા બેઠા લોકો છે, જેટલા હાજર લોકો છે, ફરી પાછું એ લોકોને કોઈને કોઈ એક પ્રકારનો મેસેજ આપો. લેટ્સ ટેક ડિફરન્ટ એક્ઝામ્પલ. માની લ્યો કન્વોકેશન સેરેમની છે, તો કન્વોકેશન સેરેમનીમાં તમે શરૂઆતમાં લોકોને ગ્રીટ કર્યું, તમે એન્ડિંગમાં ફરી પાછું વિદ્યાર્થીઓને બેસ્ટ વિશેસ આપી શકો છો. કારણ કે સેરેમની જેવી છે, કઈ તો કે કન્વોકેશન ડે છે એ લોકોનો. તો તમે સ્પીચની એન્ડમાં એમને બેસ્ટ વિશેસ આપ્યા અને હજી મહેનત કરવા માટે તમે એમને એન્કરેજ કર્યા. અને અગેન એમાં એકાદો કોઈક એવો કે થોટ તો નહીં કહું, પણ આપણે લોકોને શિખામણ આપતા હોય ત્યારે અમુક લાઇન્સ કહેતા હોઈએ છીએ, હે ને? ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ વુડ સે સમથિંગ, તો હું એમ કહું કે ઓલવેઝ સ્ટ્રાઈવ ફોર ધી બેસ્ટ, કા ઓલવેઝ સ્ટ્રાઈવ ફોર ધી હાર્ડ વર્ક, ઓલવેઝ સ્ટ્રાઈવ ફોર ધી ઇમ્પ્રુવમેન્ટ. There is no place for mediocrity in this world. है ने? હંમેશા મહેનત કરવા માટે તત્પર રહ્યો. સ્ટ્રાઈવ એટલે કોઈ વસ્તુની આમ પાછળ પડી જવું, હે ને? તો હંમેશા ઇમ્પ્રુવમેન્ટ કરવા, મહેનત કરવા, હંમેશા સ્ટ્રાઈવ કરો, તત્પર રહ્યો. કારણ કે આ દુનિયામાં મેડિયોક્રેસીની કોઈ જગ્યા નથી. મેડિયોક્રેસી મીન્સ કે આપણે કોઈ પણ વસ્તુમાં નિપુણ નથી એમ. વી ડોન્ટ નો એનીથિંગ, વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, એટસેટ્રા. કે આપણે કોઈ પણ એવી આવડત આપણી અંદર નથી, આપણી અંદર કોઈ પણ એક પ્રકારની પણ સ્કિલ્સ નથી. એને કહેવાય મેડિયોકેર, કોઈ પણ પર્સન હોય તો. તો મેડિયોક્રેસીની આ દુનિયામાં કોઈ જગ્યા. તો આવી રીતે જેમ કે કન્વોકેશન ડે હતો તો તમે વિદ્યાર્થીને આવી રીતે કહી શકો. હવે એન્વાયરમેન્ટ ડે છે
તો તમે અગેન ક્લોઝિંગ લાઇન્સ સામેવાળાને આપી શકો કે ભાઈ બચાવો જ. અધરવાઇઝ જે ફ્યુચર જનરેશન છે ત્યાં સુધી આપણે કેવી રીતે આ વસ્તુને સસ્ટેન કરી શકીશું, આવનારી જનરેશન માટે આપણે શું બચાવી શકીશું, શું રાખીશું. બાકી આપણે પેલા રીલ્સ જોઈને તો નક્કી જ કર્યું છે કે ગ્લેશિયરને પીગળી જવા દો, બરાબર. પણ આ તો સ્પીચ આપી છે તો શું થાય એમ, હે ને. ચાલો, આઈફોનથી કેક કટ કરે. થેન્ક યુ ફોર 5 મિલિયન સબસ્ક્રાઈબર્સ. આટલા ચિલ્લર જ હોય. હા, અને એમની પાસે આઈફોન હોય, બોલો, હે ને. ચાલો, અને પાછું એ લોકો એ રીતે એક્સપ્લેન કરે કે થેન્ક યુ ફॉर ऑल माय व्यूअर्स एंड सब्सक्राइबर्स ने आपने इतना प्यार दिया ने इतने वीडियोस देखे ने आनते ने બધું. इसी वजह से मैंने अपना नया घर ले लिया, नया आईफोन ले लिया. આપણને એમ થાય આપણી ડિગ્રી લઈને અત્યારે જ ફાડી નાખ્યા આપણે, હે ને, કે આટલા વર્ષો થઈ ગયા ને આની જેમ. આ તો સાવ, અને એ હજુ ચિલ્લર જ છે એમ, હજુ તો એ વધ્યું પણ નથી એમ. ચાલો, અને અહીંયા આપણે કોમ્પિટિટિવની તૈયારી કરીએ, બોલો, હે ને. ચાલો, ક્યારેક ક્યારેક ખરેખર એવું થાય હો. ઘણા સ્ટુડન્ટ્સ એ મને પૂછે કે આ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ છે જે આટલી આમ શું કહેવાય, એટ અ રેપિડ સ્પીડ દે આર અર્નિંગ નાવ ડેઝ, રાઈટ. તો અમને તો કે ક્યારેક એવો વિચાર આવે કે આ બધી તૈયારીઓ મૂકી દઈએ, કે આ વિડીયોઝ બનાવવામાં લાગી જઈએ અમે. એવું ના કરાય હો, એ થોડાક ટાઈમનું જ હોય, જે હોય તે. ઇટ્સ નોટ ફોર સો લોંગ, હે ને. ચાલો, કન્ક્લુડિંગ સ્પીચ ઓર ક્લોઝિંગ લાઇન્સ, જેના આપણે વર્ડ્સ જોઈશું, હે ને. તો પહેલાં આપણે એક સિમ્પલ એવો ટોપિક લઈએ અબાઉટ ધી ફોર્મલ સ્પીચ. ત્યાર પછી આપણે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પર થોડું વર્ક કરીએ, રાઈટ છે? ઓકે, ચાલો. કયો લેવો છે? તમારી પાસે બે ઓપ્શન છે. એક છે ઇન્ડિપેન્ડન્સ ડે હાલ જ ગયો એટલે તમે પોઈન્ટ લઈ શકો. સો યુ હેવ ટુ ટોપિક્સ. એક છે વર્લ્ડ હેરિટેજ ડે, એક છે ઇન્ડિપેન્ડન્સ ડે. એકે નથી લેવું? નહીં, નથી લખવું, હે ને. વર્લ્ડ હેરિટેજ ડે લઈએ. ઇન્ડિપેન્ડન્સ ડે વુડ બી સો સિમ્પલ, હે ને. ચાલો, તો વર્લ્ડ હેરિટેજ ડે લઈએ. અડધા વિચાર છે તમારે જ કેવું તો ઓપ્શન શું કામ આપ્યા? ચાલો, લેટ્સ ટેક વર્લ્ડ હેરિટેજ ડે. ઓનલાઈન જે લોકો કનેક્ટેડ છે એ લોકોએ તો પેલા જવાબ જ ન આપ્યો કે મારો વોઇસ ક્લિયર છે કે નહીં એમ. ચાલો, તો ધોઝ હુ આર કનેક્ટેડ ઓનલાઈન, વર્લ્ડ હેરિટેજ ડે ઉપર આપણે એક સ્પીચ ડિલિવર કરીએ. લેટ્સ સી વોટ વુડ બી આર ઓપનિંગ લાઇન્સ. ઓકે, સમટાઈમ્સ ક્વેશ્ચનમાં મેન્શન કર્યું હશે કે તમારો રોલ શું છે. ઓકે, સમટાઈમ્સ ક્વેશ્ચનમાં ફક્ત એટલું જ લખ્યું હશે કે ડ્રાફ્ટ અ ફોર્મલ સ્પીચ ઓન વર્લ્ડ હેરિટેજ ડે ઇન યોર ડિપાર્ટમેન્ટ, હે ને. કંઈ મેન્શન જ નથી કર્યું કયું ડિપાર્ટમેન્ટ છે, શું છે, તમારો રોલ શું છે, એવું કંઈ જ નથી. તો એટ દેટ ટાઈમ યુ કેન ટેક એનીથિંગ દેટ ઇઝ ઇમેજિનરી, બરાબર. હવે ઇમેજિનરીમાં કંઈ જાજુ આપણે લેવાનું નથી. જેમ કે મને કંઈ મેન્શન નથી કર્યું, તો માય ઓપનિંગ લાઇન્સ વુડ બી ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ લાઇન્સની સ્ટાર્ટિંગ રેસ્પેક્ટેડ,
રિયલમાં જોવા જઈએ તો લોકો ડિયરથી સ્ટાર્ટ કરે, બટ ડિયર ઇઝ નથિંગ ફોર્મલ. બરાબર છે. નેક્સ્ટ ઇઝ honorable, right? One word you can take respected, one word you can take honorable. તમને એ સમયે જે સારું લાગે એ ટર્મ તમે યુઝ કરી શકો છો, રાઈટ? ઓકે, સૌથી પહેલું નામ કોનું લેશો? રેસ્પેક્ટેડ ઓર ઓનરેબલ પછી? ચીફ ગેસ્ટ. ખાલી ચીફ ગેસ્ટ એવું લખી નાખશો, ઓનરેબલ ચીફ ગેસ્ટ કે રેસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ? શું કરવાનું? હા, ગુડ. સૌથી પહેલા કોઈ પણ સુપ્રીમ પોસ્ટના પર્સનને આપણે એડ્રેસ કરવાનો. બેઠા તો બહુ બધા લોકો હશે ત્યાં, હે ને? બધાના નામ લેશો તો સ્પીચ પતી જશે. ઘણા લોકો હોય ને. તો સૌથી પહેલા કોઈ પણ સુપ્રીમ ગેસ્ટ છે કે પછી કોઈ પણ સુપ્રીમ પોસ્ટનું વ્યક્તિ ત્યાં બેઠું છે, આપણે દરેક સ્પીચમાં એક આવું કોમન રાખીએ કે આપણે પહેલા એમને એડ્રેસ કરી દઈશું. હવે અહીંયા આપણું સુપ્રીમ પોસ્ટનું ગેસ્ટ કોણ હોઈ શકે? ઇફ આઈ એમ સેલિબ્રેટિંગ અ વર્લ્ડ હેરિટેજ ડે, તો કોણ હોઈ શકે? તમારી ઈચ્છા, તમારે જેને બોલાવો હોય. કોણ? કલ્ચરલ મિનિસ્ટર. ઓકે, ચાલો, તો એક સુપ્રીમ પોસ્ટ આપણી અહીંયા થઈ ગઈ, હે ને? ચાલો, ત્યાર પછી મેમ્બર્સ. બરાબર. હવે મેમ્બર્સમાં તમે મેમ્બર્સ લખી શકો, સ્ટાફ મેમ્બર્સ લખી શકો, કા તમે ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ લખી શકો. બરાબર. ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટનો મતલબ થાય કે અલગ અલગ પોસ્ટના મહેમાનો. બરાબર. મારા કલીગ્સ પણ હશે, મારા સિનિયર્સ પણ હશે, બધાની પોસ્ટ શું છે? અલગ અલગ છે. તો ડિસ્ટિંગ્વિશ્ડ એટલે શું થાય? અલગ અલગ થાય. તો ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ જેમાં બધાની પોસ્ટ અલગ છે. ફોર એક્ઝામ્પલ, હું સ્કૂલમાં હોઉં તો શું કહું? રેસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, ટીચર્સ એન્ડ ઓલ માય ડિયર અથવા ફેલો ફ્રેન્ડ્સ. હવે ક્યાંથી ફ્રેન્ડ્સ? હું મોટે 8મા 9મા ધોરણમાં હોઉં તો હું 12મા ધોરણના વિદ્યાર્થીને ફ્રેન્ડ કહી દઉં કે ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ. પણ આના સિવાય તમે બધાને એમ કહેશો કે રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, ટીચર્સ, રેસ્પેક્ટેડ સિનિયર્સ ઓફ 9th 10th 11th એન્ડ 12th સ્ટેન્ડર્ડ સ્ટુડન્ટ્સ, એવું તો કહેવાશે નહીં. એટલે બધાને એક જ પોઈન્ટમાં શું કહી દીધું? ઓલ માય ફેલો ફ્રેન્ડ્સ અથવા તો ડિયર ફ્રેન્ડ્સ, હે ને? જો કે ડિયર ફ્રેન્ડ્સ તો ના કહેવાય, આપણે લખાય નહીં, કહી શકો તમે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. કારણ કે આપણે લખવામાં કમ્પ્લીટલી ફોર્મલ મેનરમાં જવાનું છે, હે ને? ચાલો, સ્કૂલમાં બી સિસ્ટમ હોય છે કે આપણાથી જુનિયર હોય એ આપણને રિસ્પેક્ટ આપીને બોલાવે, આપણા સિનિયર હોય આપણે એમને રિસ્પેક્ટ આપીને બોલાવવાના હોય છે. દેર આર રૂલ્સ. એટલે મારી સ્કૂલમાં હતું એવું મને યાદ છે, એમ કે ભાઈ આપણાથી મોટા હોય તો એને ભૈયા અને દીદી કહીને બોલાવવાનો. દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. આપણાથી નાના હોય જ્યારે એ આપણને રિસ્પેક્ટ આપે ને, આહા, ઘરે તો આમે કોઈ આપતું ના હોય, અહીંયા મળે તો કેટલી આમ સુપ્રીમ ફિલિંગ આવે એ સમયે, હે ને? ચાલો, સો respected or honorable supreme post address and then all the distinguished guest. અચ્છા, આમાં તમે હજી એક કોમન પોસ્ટ એડ કરી શકો, ડિપેન્ડ તમને કયો ટોપિક આપ્યો છે, હે ને? તમે બીજી પણ એકાદી કોમન પોસ્ટ ડિપેન્ડ અપોન ધ ટોપિક તમે આમાં એડ કરી શકો, બટ મિનિમમ 2 મેક્સિમમ 3. ઓકે, એડ્રેસ કરવા માટે મિનિમમ 2 મેક્સિમમ 3. મેક્સિમમ 3 થી સમજમાં આવે કે આટલા લોકોને તમે એડ્રેસ કરી શકો. એમાં છેલ્લો ક્રમ તમારા જે સામે મહેમાનો છે એમનો હોવો જોઈએ, રાઈટ? આ તમારી ઓપનિંગ લાઈન. સોરી, વેલકમ ઓલ આવી રીતે કહી શકો.
અથવા તો ટુડે આઈ વેલકમ યુ ઓલ, આવી રીતે પણ કહી શકો. બરાબર, વેલકમ ઓલ અથવા ટુડે આઈ વેલકમ યુ ઓલ, અથવા તો ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, આવું જ્યારે તમે બોલો ને ત્યારે ચાલે, બટ જ્યારે તમે લખો ને ત્યારે ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ આવું કંઈ લખવું નહીં, હે ને. કારણ કે આપણે લખવાનું છે, બોલવાનું હોય તો આપણે સમય જોઈ લઈએ કે ભાઈ અત્યારે શું ટાઈમ છે, તો આપણે ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન ને એવું બધું બોલીએ. અને ભૂલથી પણ હાય હેલો એવું કંઈ કહેવાનું નથી, હે ને, બીકોઝ ધોઝ પીપલ આર નોટ આર બડીઝ. અને કદાચ હોય તો પણ આપણે ફોર્મલ વેમાં જ વાત કરવાની છે, હે ને. ચાલો, તો વેલકમ ઓલ, ટુડે આઈ વેલકમ યુ ઓલ ઓન ધીસ, પછી જે પણ તમારો ટોપિક છે તે. એક તો આ થઈ ગયું નંબર 1. નંબર 2, રેસ્પેક્ટેડ અથવા ઓનરેબલ, પછી સુપ્રીમ પોસ્ટ, પછી ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ. ત્યાર પછી તમે ઓપનિંગ આવી રીતે પણ કરી શકો. આઈ એમ ઓનર્ડ અથવા તો ગ્લેડ ટુ વેલકમ યુ ઓલ ઓન ધીસ, પછી ટોપિક, જે પણ ટોપિક છે તે, રાઈટ, તમે ત્યાં મેન્શન કરી શકો. સિનિયર્સ એન્ડ ફેલો ઓર સ્ટાફ, હા બિલકુલ કહી શકો. પણ સિનિયર્સ ત્યારે જ્યારે તમે ખુદ જુનિયર હો. સ્પીચ આપતી વખતે જો તમે ખુદ જુનિયર છો તો સિનિયર્સ એવું બોલજો, અધરવાઇઝ તમે જ સીએમ છો, બરાબર, તો પછી ના મેળ પડે ને. ઓકે, ચલો, ટિલ દેન દેટ ઇઝ ફાઇન. તો આપણું એક ટેન્શન તો ગયું. હા, કયો? હા હા હા, ઓફકોર્સ, એને ફોર્મલ જ કહેવાય. એમાં બી ઓનરેબલ પીપલ, હા ઓનરેબલ, કારણ કે એમાં રિસ્પેક્ટેડ કરતા એ એક બીજો વર્ડ યુઝ કરે, દેટ ઇઝ ઓનરેબલ. કારણ કે એનાથી ઉપરની પોસ્ટનું કેવું, એના કરતાં બેટર છે એનાથી નીચેના પોસ્ટના વ્યક્તિને કહે તો બી એને શું કહેશે, ઓનરેબલ કહેશે. રિસ્પેક્ટેડ કહેશે તો ક્યાંક ને ક્યાંક એમની પોસ્ટ ડાઉન કહેવાશે, હે ને. તો ત્યાં એટલે ઓનરેબલ હંમેશા સેફર સાઈડ હોય, હે ને. ત્યારે આપણે જોવું જ ના પડે કે કઈ પોસ્ટ છે, કોણ લખે છે, શું લખે છે. કારણ કે કોઈ પણ પોસ્ટ ઉપર કામ કરતો વ્યક્તિ આપણે એને ઓનરેબલ પર્સન કહી શકીએ, પછી એ મારો જુનિયર હોય કે સિનિયર હોય, હે ને. ડન છે અહીં સુધી? આ ઓપનિંગ થઈ ગયું, રાઈટ. વી આર ગ્લેડ ઓનર્ડ ટુ વેલકમ યુ ઓલ ઓન ધીસ ડે, એટસેટ્રા એટસેટ્રા. હવે એઝ ડિસાઇડેડ કેવી રીતે, શું શરૂઆત કરીશું, બોલો. વર્લ્ડ હેરિટેજ ડે છે તો વર્લ્ડ હેરિટેજ ડે છે તો શરૂઆત કેવી રીતે કરીશું? We have gathered here to celebrate the World Heritage Day. પછી તમને એની કોઈ હિસ્ટ્રી ખબર હોય, બરાબર, કે એક્ઝેક્ટલી કયા યરમાં એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે એવરી યર 18th of April, every year 18th of April will be celebrated as World Heritage Day. તો તમને એવો પર્ટિક્યુલર યર ખ્યાલ હોય તો તમે મેન્શન કરી શકો, હે ને, કે ભાઈ આ વર્ષમાં આ સમયે એવું નક્કી કરવામાં આવ્યું હતું.
તો આ વસ્તુ બહુ ઇફેક્ટિવ રહેશે. શા માટે? કારણ કે એ વસ્તુ રિપ્રેઝન્ટ કરશે કે તમારું જનરલ નોલેજ સારું છે, હે ને? તો એ જ લાઇન્સ તમારે ત્યાં લખવાની છે. તો કોઈ પણ ડે હોય તો તમે એની આવી એક હિસ્ટ્રી લખી શકો. પછી વાય ડુ વી સેલિબ્રેટ વર્લ્ડ હેરિટેજ ડે? ટુ કન્ઝર્વ our culture. Very good. Monuments of national importance. Okay. ઓકે, એક ગુજરાતીમાં આવ્યું છે, ભારતમાં સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્વ છે અને તેની જાળવણી કરવી એ સર્વે નાગરિકોની ફરજ છે. ચાલે, પણ આનું ઇંગ્લિશ કરવું પડશે ને આપણે, હે ને? કરો. ભારતમાં સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્વ છે. કરો ઇંગ્લિશ. ચાલો. ભારતમાં સાંસ્કૃતિક વારસાનું ખૂબ જ મહત્વ છે. નોન વર્બલ સેન્ટેન્સ છે આપણા લેક્ચરનો ડે 1. નોન વર્બલ સેન્ટેન્સ છે. લાસ્ટમાં છે, છું, છે એવું આપ્યું છે, હે ને? જે પણ સેન્ટેન્સ બનશે એમિઝાર થી જ બનશે. ચલો. ઓકે, સાંસ્કૃતિક વારસો, હે? વારસો, કલ્ચરલ હેરિટેજ. હેરિટેજ, હા, આપણે ઈદ તો સેલિબ્રેટ કરીએ છીએ. ધેર ઇઝ થી સ્ટાર્ટ કરી શકો, હે ને? ધેર ઇઝ, પછી ખૂબ જ મહત્વ છે, તો there is a huge importance, there is an extreme importance. બરાબર? શેની ઇમ્પોર્ટન્સ છે? ઓફ our cultural heritage, કા પછી ઓફ કલ્ચરલ હેરિટેજ ઇન ઇન્ડિયા. ડન છે? અને હા, એન્ડ તેની જાળવણી કરવી એ સર્વે નાગરિકોની ફરજ છે. સરસ સેન્ટેન્સ આવ્યો છે અને આવું જ તમારે કરવાનું છે. હવે ધ્યાનથી આ સેન્ટેન્સ જોજો. ઓકે, આવું તમે ગુજરાતી જ્યારે બનાવો, બટ ઓબ્વિયસ તમે આવું જ બનાવવાના છો, રાઈટ? તો હવે જ્યારે પણ આવો સેન્ટેન્સ આવે ને તમારી સામે, તો સૌથી પહેલા તો જુઓ કે સિંગલ સેન્ટેન્સ છે કે આમાં કઈ ડબલ વસ્તુ એડ થઈ છે કે શું. તમને આમાં ક્યાંય ક્રિયાપદ દેખાય છે? ઓકે, તો અહીંયા એક ક્રિયાપદ આવ્યો, જાળવણી કરવી. એ સર્વે નાગરિકોની ફરજ છે. તો આપણે થોડી વાર માટે આ કાઢી નાખીએ, ખાલી આટલું જ લઈએ, સર્વે નાગરિકોની ફરજ છે. સેન્ટેન્સને બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ કે તેની જાળવણી કરવી. હવે આટલો સેન્ટેન્સ તમને દેખાય છે, નોન વર્બલ છે, આમાં કોઈ ક્રિયાપદ નથી. આટલો જો, કયો? સર્વે નાગરિકોની ફરજ છે. આટલો સેન્ટેન્સ કેવો છે? નોન વર્બલ, કોઈ ક્રિયાપદ નથી. અને ફરી પાછું ને હોવું, રે હોવું, પાસે હોવું માંથી પણ કાંઈ નથી કે આપણે હેવ, હેઝ, હેડ લગાવી શકીએ. તો શું વધ્યું? એમિઝાર વધ્યું. તો સર્વે નાગરિકોની ફરજ છે, તો ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી. એની જગ્યાએ બીજું શું યુઝ કરી શકો? ઇટ ઇઝ ધ ડ્યુટી. વેરી ગુડ.
ઓફ each and every citizen, જે તમારે લખવું હોય તે. બરાબર. ઇટ ઇઝ ધ રેસ્પોન્સિબિલિટી અથવા ડ્યુટી ઓફ એવરી સિટીઝન અથવા ઈચ એન્ડ એવરી સિટીઝન. તમારા દરેક સેન્ટેન્સમાં આવું થશે જ કે એક વાક્ય આખો એક જ છે પણ એની અંદર નોન વર્બલ છે ને વર્બ પણ એડેડ છે. તો તમને હજી એક એવી વસ્તુ શીખવવામાં આવી છે કે નોન વર્બલ સેન્ટેન્સની અંદર જ્યારે તમારે વર્બ એડ કરવો હોય તો એ એડ થશે 2 + V1 થી. કેવી રીતે એડ થશે? 2 + V1. અહીંયા સુધી પહોંચી ગયા. ઇટ ઇઝ ધ રેસ્પોન્સિબિલિટી અથવા તો ડ્યુટી ઓફ એવરી સિટીઝન. હવે જે પણ આવશે 2 + V1. 2 આપણે કન્ઝર્વ લખી નાખીએ એટલે બચાવવું. જાળવણી કરવી તો સસ્ટેન. ટ્રાન્સલેશનમાં ધ્યાન રાખજો, ટ્રાન્સલેશનનો જ્યારે ક્વેશ્ચન આવે ત્યારની વાત છે. એને જાળવણી લખ્યું છે તો મારે સસ્ટેન લખવું પડશે. એને બચાવવું એવું લખ્યું છે તો મારે કન્ઝર્વ લખવું પડશે. અહીંયા તમને જે સારું લાગે લખો, બંને સાચા છે. સસ્ટેન લખો કે કન્ઝર્વ. ભૂલ ક્યાં નહીં કરવાની? ટ્રાન્સલેશનના ક્વેશ્ચનમાં. ડન છે? અહીંયા તો ચાલે કે ટુ કન્ઝર્વ અથવા તો ટુ સસ્ટેન. It is the responsibility or duty of every citizen to conserve or sustain. આપણે લખી નાખીએ આર હેરિટેજ ઓર કલ્ચર કે તમારે જે લખવું હોય તે. શું? બિલકુલ લખી શકાય. ઇટ ઇઝ અવર પ્રાઇમરી ડ્યુટી, પ્રાઇમરી મોટો, ફંડામેન્ટલ ડ્યુટી, બધું લખી શકો. હે ને? અને ખાલી આમાં જ નહીં, આના સિવાય બીજું પણ કંઈ એવું આપણું ફરજવાળું કાર્ય હોય તો ત્યાં પણ તમે આ ટર્મ્સ યુઝ કરી શકો છો. હા હા બિલકુલ લખી શકો, શું કામ નહીં. પ્રાઇમરી મોટો કોન્સ્ટિટ્યુશનમાં હોય તો ફંડામેન્ટલ ડ્યુટી. ઓકે, ડન છે. હા, જ્યારે પણ એવું હોય ને કે કોઈ પણ વસ્તુ ફેક્ચ્યુઅલ છે અથવા તો ક્યાંય પણ મેન્શન્ડ છે તો એની શરૂઆત હંમેશા એવી રીતે કરવાની, એઝ ઇટ ઇઝ ઓલરેડી મેન્શન્ડ અથવા તો ફેક્ટેડ, પછી જ્યાં પણ મેન્શન છે. બરાબર? ઇન XYZ. કોઈ પણ વસ્તુ જે ફેક્ચ્યુઅલ હોય, જ્યાં ઓલરેડી મેન્શન્ડ હોય તો ત્યાં તમે આવી રીતે કહી શકો કે એઝ ઇટ ઇઝ ઓલરેડી મેન્શન. હવે લખીએ છીએ એટલે એઝ ઇટ ઇઝ ઓલરેડી મેન્શન આવવું હોય. જ્યારે માણસ રિયલમાં સ્પીચ આપતો હોય ને ત્યારે એને ખ્યાલ ના હોય પણ એ બોલવામાં હંમેશા એવું જ યુઝ કરે કે એઝ વી ઓલ નો વેરી વેલ. ક્યારેક એવું પણ બને એને એકલાને ખબર હોય ને એવું એક્સપેક્ટ કરતો હોય કે બધાને ખબર હશે, પણ જસ્ટ બીકોઝ જનરલ નોલેજ હોય બધા પાસે તો એ જે સ્પીકર હોય એવું એક્સપેક્ટ કરતો હોય કે આ ભાઈ બધાને ખબર જ છે કે એઝ વી ઓલ નો વેરી વેલ, કે એઝ વી આર ઓલરેડી એકનોલેજ્ડ અબાઉટ. આ એકનોલેજ્ડ વર્ડ બોલવામાં પણ યુઝ કરી શકો તમે, લખવામાં પણ યુઝ કરી શકો. એઝ વી આર ઓલરેડી એકનોલેજ્ડ અબાઉટ ઇટ્સ, જે પણ છે ફેક્ટ અથવા રિયાલિટી. ડન? તો આવા રિયલ અથવા ફેક્ચ્યુઅલ ટર્મ્સ તમે અહીંયા એડ કરી શકો. તો સેકન્ડ પોર્શન બિલકુલ ડિફિકલ્ટ નથી કારણ કે એમાં તમારે એટલું બધું એસે જેટલું કંઈ ઉમેરવાનું નથી અને તમને પોઈન્ટ્સ ખ્યાલ છે કયા કયા પોઈન્ટ્સ તમારે એડ કરવાના છે. ડન છે. ચાલો ત્યાર પછી આમાં તમે અચ્છા બીજું શું મેન્શન કરી શકો કયો? હજી કઈ? ઇટ રિપ્રેઝેન્ટ્સ આર ગ્લોરિયસ એન્ડ અચ્છા હા એન્શિયન્ટ હિસ્ટ્રી. ઓકે,
It represents our glorious and ancient history, so we need to save it, sustain it. તો તમે ઓલરેડી મેન્શન કરી દીધું છે. 2-4 સારી વાતો તમે આમાં કહી શકો. યુનેસ્કોની કોન્ફરન્સ દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ શરૂઆતમાં લખવાનું છે, હે ને? આજે આમાં મેન્શન કર્યું છે તમે, યુનેસ્કોની કોન્ફરન્સ દ્વારા દર વર્ષે 18 એપ્રિલ, આ તમારે સ્ટાર્ટિંગમાં મેન્શન કરવાનું, પછી વચ્ચે આવીને યાદ ના આવવું જોઈએ હો તમને. જે પણ છે એ પહેલાં જ લખવાનું, કારણ કે આમાં સિક્વન્સ મેટર કરશે. રાજા યુદ્ધ લડીને મૃત્યુ પામ્યા ને પછી રાજાનો જન્મ નથી કરવાનો આપણે. સિક્વન્સ મેટર કરશે, પહેલા બધી વસ્તુ સિક્વન્સ વાઇઝ જ હોવી જોઈએ. ડન છે. બીજું, હંમેશા છે ને કોઈ એવી વસ્તુ, જેમ કે આપણે 2-3 સ્ટેટમેન્ટ યુઝ કર્યા, જીએસને એડ કરવાનું કારણ એક જ છે કે while delivering a speech or writing a speech, આપણું એક જ કામ હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ એમાં કોન્સ્ટન્ટલી એન્ગેજડ રહેવો જોઈએ, હે ને? એને સાંભળવામાં જો કે રસ ના જ હોય ઘણા લોકોને સ્પીચ સાંભળવામાં, પણ એને, કારણ કે આજકાલ લોકોને એન્ટરટેનમેન્ટ સિવાય શેમાંય રસ નથી, પણ સામેવાળાને એન્ગેજ કરી રાખવું એ આપણું મેઇન મોટિવ હોય. તો તમે એવા કોઈ ઇન્ટરેસ્ટિંગ ટર્મ્સ કહેશો, રિયાલિટી કહેશો, તો સામેવાળું પર્સન એન્ગેજડ રહેશે, હે ને? જેમ કે આજે તમને ભણાવવાનું હોય તો ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક કે 2 કલાક સુધી તમને એન્ગેજ કરી રાખવા, હે ને? અને એ બી ઇંગ્લિશમાં. તો હા, જેનું જો એમાં શું કહેવાય કે જે ગમતું હોય ને જે ફેવરેટ હોય ને, તો એમાં તો લોકો એન્ગેજડ રહીએ. પછી ઘણા લોકો એવું પણ ક્લેમ કરે કે કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ્સ હોય તો 3-3 કલાક જતા રહે ખબર ના પડે, 4-4 કલાક જતા રહે ખબર ના પડે. પણ આવી બધી વસ્તુમાં તો કે કંટાળો આવે છે ને ઊંઘ આવે છે ને આ છે ને તે છે ને એટસેટ્રા એટસેટ્રા. પણ એમાં જો કંઈક વચ્ચે ફેક્ચ્યુઅલ વાત આવે, કાં કોઈક એન્ટરટેનિંગ વાત આવે, તો કે હા, આ તો જાણવા જેવું છે, હે ને? એકવાર કોઈકે પૂછ્યું એ કે આ બધા અક્ષરો એ કે સાયલેન્ટ લેટર્સ જે છે એ કે બોલાતા નથી તો રાખ્યા શું કામ? રાઈટ છે તો WRIT શું કામ મૂક્યું છે? કે તો W કાઢી જ નાખો તો ને, ખોટું અમારે બી એટલું યાદ રાખવું એ કે. તો પછી એમની હિસ્ટ્રી કહેવામાં આવે, તો ભણાવતા ભણાવતા આવી આડી વાતો એ ચડી જાય ને તો બહુ મજા આવે બધાને. પછી પાછું જ્યારે ભણવાનું આવે ને તો કે લ્યો વાત પૂરી થઈ ગઈ, ત્યાં સુધીમાં તો બીજો પ્રશ્ન શોધાઈ ગયો હોય, હે ને? ચાલો, સો યોર કન્ક્લુડિંગ ટર્મ. વર્લ્ડ હેરિટેજ ડે માં કન્ક્લુડ કેવી રીતે કરશો? અરે બાપરે, શું થયું આમાં અચાનક? આજે શું થાય છે? એક સાઈડ થી એકાદું એનિમલ એન્ટર થાય છે. તમે એવું હોય તો ચેન્જ કરી નાખો શીટ, ત્યાં આખું બધું ભરાઈ જશે. અને તમારું બેગ ના પલળે, ધ્યાન રાખજો ત્યાં. ટેક કેર. ડન છે. ચાલો ચલો, બેક ટુ ધ પવેલિયન. કેવી રીતે કન્ક્લુડ કરશો એ પડ્યા રાખશે, ધેટ્સ ફાઇન, એમને પડવા દો. આપણે સ્પીચ કન્ક્લુડ કરો. આનું ફ્યુચર શું? કા હજુ તમે શું એક્સપેક્ટ કરો છો કે આમાં કંઈક નવું થઈ શકે? ઇનફેક્ટ તમે આવું લખી શકો શરૂઆતમાં કે while concluding my words, while concluding my speech. આપણને એમ થાય કે શરૂઆત કેવી રીતે કરવી નથી મળતું, તો તમે આવી રીતે કરી શકો કે while concluding my words, while concluding my thoughts, while concluding my speech, right? I would like to, ત્યાર પછી જે સારું લાગે તે, હે ને?
ફરી પાછું એક ગુજરાતી આવ્યું. શું લખ્યું છે? હા, પુરાતત્વ સ્થાનોની જાળવણી કરવી, તેથી ટુરિઝમમાં વધારો થાય અને ઇકોનોમી વધે. ધીસ કેન બી કન્ક્લુઝન, હે ને? I would like to suggest or tell or point out that પુરાતત્વ સ્થાનોની જાળવણી કરવી to preserve our very good. તેથી ટુરિઝમમાં વધારો થાય, જેથી ટુરિઝમમાં, જેથી, તેથી નહીં આવે, જેથી ટુરિઝમમાં વધારો આવે. which will accelerate or enhance our tourism. અને ટુરિઝમમાં વધારો થશે તો શું થશે? that will directly lead to the rising economy. એને લીડ ટુ, પછી બધી જગ્યાએ ઇન્ક્રીઝ ડિક્રીઝ એવું ના લખવાની જગ્યાએ that will lead to the rising economy. હા, accent tourism. While ending my speech with one suggestion એવું નહીં લખવાનું, કારણ કે કોઈ દિવસ માણસ સ્પીચ એન્ડ કરતી વખતે એવું જરૂર નથી કે એક જ સજેશન આપે. હવે તમે 2 સજેશન આપ્યા તો, હે ને? એટલે કોઈ દિવસ માણસ, અને ક્યારેક કદાચ બોલે પણ તો એને ખ્યાલ ન હોય કે એને 5 સજેશન આપી દીધા, હે ને? એટલે વન સજેશન એવું સ્પેસિફાય નહીં કરવાનું. એવું કહી શકો કે while ending my speech, ending કરતા વધારે બેટર રહેશે while concluding my speech, I would suggest you all, અથવા I would like to suggest you all. બરાબર? એવી રીતે. Yes, there are 42 World Heritage Sites in India, right? It is suggested to visit every site which will, પછી roots ને જાળવવા, તો which will, roots ને જાળવવા. હવે roots જાળવવા માટે કયો વર્ડ્સ લેશો? હે, roots ને કન્ઝર્વ ના કરાય. રૂટ્સ ને હંમેશા સ્ટ્રેન્થેન કરવાના હોય, તો which will strengthen our roots. બરાબર છે, રાઈટ? રૂટ્સ ને જાળવવા કરતા એમને હંમેશા શું કરવાના હોય? સ્ટ્રેન્થેન કરવાના હોય. ડન છે? ઓકે, ચાલો, સરસ, વેરી ગુડ. થોડોક આઈડિયા આવ્યો એટલીસ્ટ. સ્ટાર્ટિંગની અમુક લાઇન્સ, પછી સેકન્ડ પોઈન્ટની અમુક સ્ટાર્ટિંગ લાઇન્સ, અને થર્ડ પોઈન્ટની સ્ટાર્ટિંગ લાઇન. હવે વાત થાય કે આને મારે પેરેગ્રાફમાં લખવાનું કે શું લખવાનું, કેટલા પેરેગ્રાફ પાડવાના? વધીને 2 પેરેગ્રાફ. પહેલો સેમ લાઈક રિપોર્ટ, પહેલો પેરેગ્રાફ આપણે લોકોને વેલકમ કર્યા, અને બીજા 2 પોઈન્ટ્સ એક પેરેગ્રાફમાં આપણે એડ કરી દીધા. ઇનફેક્ટ કોઈ પેરેગ્રાફ નહીં, એક જમાં તમે બધું કમ્પ્લીટ કરશો તો પણ સાચું ગણાશે. એમાં કોઈ માર્ક્સ વધશે કે કટ થશે એવું નથી. કદાચ પેરેગ્રાફ પાડતા યાદ ના આવ્યો હોય તો તમે બધું ઓલ ઇન વન તમે લખી નાખશો તો પણ ચાલશે. ડન છે? એકાદો એક્ઝામ્પલ જોઈએ હવે જે એકચ્યુઅલમાં રિટર્ન છે તે, રાઈટ? હા, મોસ્ટલી પ્રેઝન્ટ ટેન્સ, કારણ કે તમે ઘટના તો કહેતા નથી કંઈ પણ. મેક્સિમમ પ્રેઝન્ટ ટેન્સ, હે ને? ચાલો, શું આપ્યો છે? ફર્સ્ટ ક્વેશ્ચન, the government of Gujarat is to launch a series of training programs for all the teachers in Gujarat to equip them with the various methods of effective
2019 અથવા આ 2020 કરવાનું છે આવી રીતે, બરાબર. ઓનલાઈન ટીચિંગ. Draft a speech to be delivered by the Education Minister, Government of Gujarat, on this occasion in about 150 words. પોસ્ટ ખબર પડી ગઈ. ઓકે, પર્પસ શું છે? એક સિરીઝ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે જેમાં ટીચર્સને જ ટ્રેન કરવાના છે. શેના માટે? તો કે ઓનલાઈન ટીચિંગની અલગ અલગ ટેકનિક્સ, મેથડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું એમને કહેવાનું છે, સમજાવવાનું છે. બિકોઝ 2019-2020 તો ઠીક છે, બટ પોસ્ટ 2020 ઇટ વોઝ ઇન એક્સ્ટ્રીમ યુઝ એમ ઓનલાઈન ટીચિંગ. ઘણા લોકોને ઇક્વિપમેન્ટ્સ યુઝ કરતા ના આવડતા હોય તો એમના માટે એક સિરીઝ ઓફ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. ડન છે? યાદ રાખજો, ક્વેશ્ચન ધ્યાનથી વાંચજો, શું પર્પસ છે. કારણ કે ઓનલાઈન ટીચિંગ વાંચીને આપણા મગજમાં એ જ આવશે કે ઓનલાઈન ટીચિંગનું મહત્વ શું છે. પછી તમે લાગી જ પડશો કે મને તો બહુ ખબર છે આમ ઓનલાઈન ટીચિંગનું કેટલું મહત્વ છે ને, કોવિડ પછી તો વધી ગયું છે ને, આ છે ને તે છે ને. ઇટ્સ નોટ મહત્વ ઓફ ઓનલાઈન ટીચિંગ. ટીચર્સને જ ટ્રેન કરવાના છે ટુ યુઝ ટુ equip the various methods of teaching while online. ડન છે? એક સ્પીચ ડ્રાફ્ટ કરવાની છે. કેવી રીતે શરૂઆત કરશો? આપણે કોણ છીએ? એજ્યુકેશન મિનિસ્ટર. ઓકે, ઓનરેબલ. હા, કાંઈ વાંધો નહીં, ઓનરેબલ લખો, રેસ્પેક્ટેડ લખો. નહીં નહીં, ડિયર ક્યાંય નહીં લખતા. નો ડિયર વિયર કાંઈ જ નહીં. બોલવામાં ચાલે, રિયલમાં પ્રેક્ટિકલી જ્યારે બોલતા હોય ત્યારે ચાલે, લખતા હોય ત્યારે નો ચાલે, હે ને? સૌથી પહેલા સુપ્રીમ પોસ્ટ કોને શું કહેવાય, કોને રિપ્રેઝેન્ટ કરશો? ઓકે, પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે? અચ્છા, આપણે લાવીએ, ચાલો ચીફ મિનિસ્ટરને લાવીએ, બેટર છે, પ્રાઇમ મિનિસ્ટર સુધી ના જાય, બરાબર ને? સીએમને લાવીએ, બરાબર. ડિયર ચીફ મિનિસ્ટર. ઓકે, રિસ્પેક્ટેડ અથવા ઓનરેબલ ચીફ મિનિસ્ટર. સરસ, ચાલો. ચીફ મિનિસ્ટરને એમ થાય કે હા મને ડિયર કીધું. હે, તે હસબન્ડ વાઈફ ઘરે, અહીંયા હસબન્ડ વાઈફ ના લાવવાના હોય વચ્ચે. યા, ઇટ્સ ટ્રુ. કોઈ પણ એવું પર્સનલ રિલેશનશિપમાં કોઈ વ્યક્તિ હોય તો ફોર્મલ એ હંમેશા ફોર્મલ જ હોય, બરાબર. પછી એવું નહીં કે લ્યો હું તમારા માટે જમવાનું લાવીને તમે આ જમો, ઓલું કે તમે જમ્યું ને બાબુએ શું ખાધું ને, બરાબર. ચાલો, પ્રોફેશન ઈ પ્રોફેશન. ચાલો. રેસ્પેક્ટેડ ટીચર્સ, એજ્યુકેટર્સ એન્ડ ગેસ્ટ. આમાં એક વસ્તુ ઘટે છે અને શું છે? સુપ્રીમ પોસ્ટ, બરાબર, જે આમાં ફરજિયાત એડ થવી જોઈએ. ઓકે, ચાલો. અને આ ડાયલોગ બોલે છે વ્યક્તિ, એટલે આપણે આવું કંઈ નથી કરવાનું હો. રેસ્પેક્ટેડ ટીચર્સ, એજ્યુકેટર્સ એન્ડ ગેસ્ટ, આમાં આપણે એડ કરી દઈએ સીએમ. ડન છે? કેવી રીતે સ્ટાર્ટ કર્યું? આઈ એમ ઓનર્ડ ટુ લોન્ચ ધીસ કમ્પ્રેહેન્સિવ ટ્રેનિંગ પ્રોગ્રામ. પાછું કંઈક ઘટે છે. ડાયરેક્ટલી તમે સ્ટાર્ટ કરી દીધું, આઈ એમ ઓનર્ડ ટુ લોન્ચ ધીસ પ્રોગ્રામ. હે ને? શું કરવું પડશે? પહેલા બધાને વેલકમ કરવા પડશે, હે ને? તો તમે અહીંયા લખી શકો કે આઈ વેલકમ યુ ઓલ, કે યુ ઓલ આર મોસ્ટ વેલકમ, બરાબર, ટુ ધીસ ટ્રેનિંગ અથવા તો લોન્ચિંગ પ્રોગ્રામ અથવા સેરેમની, જે પણ તમારે કહેવું હોય તે. પછી તમે સ્ટાર્ટ કરી શકો
કે આઈ એમ ઓનર્ડ. ઇનફેક્ટ ઘણા લોકોની સ્પીચ જે લોકો લખે છે એવા એવા પેપર્સ પણ ચેક કર્યા છે કે લખ્યું છે કે હાઉ આર યુ ઓલ ફીલિંગ ટુડે. હા, પછી પૂછે કે આવું કેમ લખ્યું, તો કે સ્પીચમાં બધા બોલે જ છે એ કે. મેં કીધું બોલતા હોય દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, તમારે લખવામાં આવું ના આવે કે હાઉ આર યુ ઓલ ફીલિંગ ટુડે. બરાબર. પછી ચેકર લખશે કે નોટ ફીલિંગ ગુડ આફ્ટર રીડિંગ ધીસ. બરાબર. ચાલો. એન્ડ ગેસ્ટ, I am honored to launch this comprehensive training program for our esteemed teachers in Gujarat. આવા એડજેક્ટિવ્સ યુઝ કરતા શીખો. હે ને, ટીચર્સ હોય કે મેમ્બર્સ હોય તો મેમ્બર્સને કા ટીચર્સને તમે એક એડજેક્ટિવ આપ્યો. બરાબર. એસ્ટીમ્ડ આપ્યું, ગ્રેટ આપ્યું. પછી એવું નહીં કે દરેક જગ્યાએ ગ્રેટ 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 શબ્દ જ યુઝ કર્યા. ઇટ ઇઝ ગ્રેટ ટુ ટેલ યુ to the great members of the society, it is a great day today. ચાલો. As we embrace, હવે એને પહેલી લાઈનમાં મેન્શન કરી દીધું કે શા માટે ગેધર થયા છીએ. બીજી જ લાઈનમાં એને સીધી ઇમ્પોર્ટન્સ શરૂ કરી દીધી. કેવી રીતે જુઓ, એઝ વી એમ્બ્રેસ ધ ડિજિટલ એજ, એમ્બ્રેસ વી એક્સેપ્ટ. બરાબર. આપણે જેને યુઝ કરીએ, જેને એક્સેસ કરીએ, જેને એક્સેપ્ટ કરીએ. ખરેખર એમ્બ્રેસ એટલે ગળે મળવું થાય, પણ ડિજિટલ એજને ગળે ના મળાય. તો એમના માટે અલગ વર્ડ થાય, દેટ ઇઝ ટુ એક્સેપ્ટ, ટુ યુઝ ઇટ. ઓકે, ચાલો આપણે અપનાવ્યું છે. એઝ વી એમ્બ્રેસ ધ ડિજિટલ એજ, it is crucial to equip our educators with the skills to effectively teach online. It is crucial, એ ખૂબ જ જરૂરી છે. હવે શું જરૂરી? નોન વર્બલમાં વર્બ એડ કર્યો. જરૂરી છે. શું કરવું જરૂરી છે? તો કે ટુ equip our educators. equip રાખવું, સાથે રાખવું, જોડવું, that is equip. To equip our educators with the skills to effectively teach online, અથવા તો to teach online effectively. effectively શબ્દ લાસ્ટમાં મૂકો ચાલશે, એડવર્બ છે. હે ને, આપણે એજ્યુકેટર્સ માટે આ પદ્ધતિ અપનાવવી જરૂરી છે કે ઓનલાઈન ઇફેક્ટિવલી કેવી રીતે ભણાવવું. ડન છે? ઓકે, ચાલો. હજી સેન્ટેન્સ ફોર્મેશન ઉપર જ ધ્યાન આપો તમે. મેન તો નોન વર્બલ છે ને વર્બ એડ કર્યો તો 2+V1 યુઝ કર્યું ને આપણે આમાં જ કાચા છીએ. રાઈટ. ધીસ ઇનિશિયેટિવ એમ્સ ટુ એનહેન્સ. આજે ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે. બરાબર. આમનો મોટિવ શું છે? તો યાદ રાખો કે કોઈ પણ આવી સ્પીચ આપતા હો તો એક તમે પર્પસ, ઇમ્પોર્ટન્સ, મોટિવ, આટલી વસ્તુ તમે શરૂઆતમાં મેન્શન કરી શકો. રાઈટ. તો ધીસ ઇનિશિયેટિવ એમ્સ ટુ એનહેન્સ, સાદો વર્તમાન કાળ છે, પાછો 2+V1, the quality of education and ensure our students receive world class learning experience. આ ઇનિશિયેટિવ શા માટે છે? તો કે એજ્યુકેશનની ક્વોલિટી એન્હાન્સ કરવા માટે અને એ શ્યોરિટી આપવા માટે કે ભાઈ આપણા સ્ટુડન્ટ્સ વર્લ્ડ ક્લાસ લર્નિંગ એક્સપિરિયન્સીસ લઈ શકે. વર્લ્ડ ક્લાસ લર્નિંગ એક્સપિરિયન્સનો મતલબ એવો નહીં કે દુનિયાના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓ ભણી શકે. દુનિયાના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓ ભણી શકે, પણ અલગ અલગ ટેકનિક્સથી ભણી શકે. રાઈટ. જે આપણે એમ્બ્રેસ કરીએ, જે આપણે યુઝ કરીએ. ધીઝ ઓલ થિંગ વોટ યુ આર સીઈંગ ટુડે, ધ માઇક, ધ સ્ક્રીન, હિયર ધ સ્ક્રીન, આ બધું શું છે? ઓલ ધીઝ આર ધ ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રાઈટ. ચાલો નેક્સ્ટ. થ્રુ હવે અહીંયા શું કર્યું? પેરેગ્રાફ પાડ્યો. બરાબર. વાંચો શું લખ્યું છે પેરેગ્રાફમાં, પછી તમે સમજાવો મને શું કહેવા માંગે છે. ઓનલાઈન જે લોકો વાંચતા હોય એ બી વાંચીને કહી શકે.
સોરી. સોરી. પેડાગોજી. પેડાગોજી એટલે ધ બેસ્ટ વેઝ ઓફ પ્રેક્ટિસ ઇન એજ્યુકેશન. એજ્યુકેશનને લોકો સુધી પહોંચાડવાની જે ટેકનિક્સ છે, જે રીત છે, ઇનફેક્ટ પેડાગોજી ઇઝ અનધર વર્ડ ફોર એજ્યુકેશન. બરાબર. ટીચરની ભણાવવાની જે ટેકનિક્સ હોય એને પેડાગોજી કહેવામાં આવે. They always try to teach you what are the ways, what are the methods to learn. બરાબર. Through this program, we will cover various methods of effective online teaching. આ પ્રોગ્રામમાં આપણે શું કરીશું? ઓનલાઈન ટીચિંગના અલગ અલગ મેથડ્સનો સમાવેશ કરીશું. રાઈટ. પ્રાઇમરીલી આપણે એવું કહીએ કે પહેલાં ખાલી આપણે ભણાવવાનું હતું, પછી એવું આવ્યું કે ભણાવવાની સાથે સાથે તમારી સામે સ્ક્રીન છે તો તમે લાઈવ Q&A કરી શકો છો કે ભાઈ તમને પૂછે તમે આન્સર આપો, ડાઉટ સોલ્વ કરો. તમારી સામે આજે કદાચ કોઈ નથી બેસી શકતું તો ત્યાંથી બી તમને ક્વેશ્ચન કરી શકે છે. We will cover various methods of effective teaching including G-Shala application and other digital tools. સાચું. Including digital tools, pedagogy and best practices. Our goal is to empower our teachers to create. Our goal is દરેક સેન્ટેન્સમાં ફરી પાછું નોન વર્બલમાં વર્બ એડ કર્યો 2 + V1 હે ને. Our goal is to empower our teachers to create what? Engaging, interactive and student centered online classes. કારણ કે જનરલી એવું હોય કે તમારી સામે જે વિદ્યાર્થી ના બેઠું હોય, જે ઓનલાઈન કનેક્ટેડ હોય, સામે બેઠા છે એના પર તો તમે હજી ધ્યાન રાખી શકો કે એનું ધ્યાન ક્યાં જાય છે, હે ને. હવે જે ઓનલાઈન કનેક્ટેડ છે તો તમે એક એવું સેશન ક્રિએટ કરી શકો કે ઇન્ટરેક્ટિવ હોઈ શકે. બરાબર. પ્લસ એ લોકો એન્ગેજડ રહી શકે. એન્ગેજડ એટલે ત્યાં ને ત્યાં રહી સાંભળે તમને થોડી વાર માટે અથવા વધારે વાર માટે. જેમ કે આજકાલના ટાઈમમાં કહું તો કોઈ પાસે એટલો બધો ટાઈમ નથી કે પછી લોકો વધીને 15 મિનિટ કે હાફ એન આવર ઓનલાઈન કંઈક જોતા હોય તો તરત બોર થઈ જાય એજ્યુકેશન રિલેટેડ. બાકી જે લોકો 10માંથી હાર્ડલી 4 લોકો એવા હોય છે કે જે કોન્સ્ટન્ટ જોયા કરે એટલીસ્ટ 1 કલાક સુધી. બાકી સ્ટીલ દેર આર 6 પીપલ જે 15 મિનિટ તો બહુ થઈ ગઈ, પછી એક બ્રેક લઈ લેશે. કદાચ 1 કલાકનો કોઈ વિડીયો જોવા બેઠા હશો તો ભલે યુ કાન્ટ લાઈ ટુ યોર સેલ્ફ એટલીસ્ટ. બરાબર. કે તમે વધીને 10 મિનિટ 15 મિનિટ પછી એકાદી વાર પાછું લાવ ને વચ્ચે કંઈક ટૂન તો થયું તું મેસેજ જોઈ લો. ઇમ્પોર્ટન્ટ મેસેજ હશે. ઇમ્પોર્ટન્ટમાં કાંઈ ના હોય. કાલ સવારે ક્લાસે કેટલા વાગે મળશું આ જ હોય. બરાબર. કા ચા પીવા મળીએ, બાકીમાં કાંઈ ઇમ્પોર્ટન્ટ ના હોય. કા તારી પાસે નવી નોટ્સ આવી તો મને દેજે, અને એ બી નોટ્સ રાખવા માટે જ. કોઈ પૂછે તો કેવા થાય આપણી પાસે બધી નોટ્સ. આપણી પાસે એક તો વોટ ઇઝ ધીસ લેંગ્વેજ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. વાય ડોન્ટ યુ સે મારી પાસે? વોટ ઇઝ ધીસ? આપણી પાસે બધી નોટ્સ મળશે, હે ને. ચાલો, તમે ખુદ બહુવચનમાં છો. ચાલો. Our goal is to empower our teachers to create engaging and interactive online classes as well as student-centered online classes. Right? તો ધીરે ધીરે આવી રીતે આપણે ડેવલપ કરીશું. ફરી પાછો પેરેગ્રાફ પાડ્યો. આપણે પેરેગ્રાફ પાડવાની જરૂર નથી, તમે એ જ વસ્તુ તેની સાથે એડ કરી શકો છો. રાઈટ. હવે જો ઇનફેક્ટ આટલું જ છે, આનાથી વધારે નથી. સ્ટાર્ટ્સ યોર ન્યૂ ક્વેશ્ચન. રાઈટ. વધીને હવે વિચાર કરો તમારે આટલી મહેનત કરવાની છે. આઈ અર્જ ઓલ ધ ટીચર્સ. હવે તરત જ આવી રીતે કન્ક્લુડ કર્યું. આપણે જ્યારે સ્પીચ લખીએ ત્યારે લાગવું જોઈએ કે આપણે કન્ક્લુડ કરીએ છીએ, તો કંઈક એવા શબ્દો લખો
કે આઈ વુડ લાઈક ટુ કન્ક્લુડ માય સ્પીચ વિથ, અથવા એટ ધી એન્ડ આઈ વુડ લાઈક ટુ સજેસ્ટ, એટ ધી એન્ડ એવું કહી દો. I would like to suggest that all the teachers to actively participate, share their experiences and learn from each other. Together we can shape the future of education in Gujarat. સાથે મળીને આપણે હવે આ કેવી લાઇન્સ છે, આ શિખામણીવાળી લાઇન્સ છે, હે ને, કે ભાઈ કોઈ પણ એક્સપિરિયન્સ્ડ કે એક્સપર્ટાઇઝ વ્યક્તિ હોય તો આવી શિખામણ આપે. આપણે પણ એવું જ એક્સપિરિયન્સ્ડ વ્યક્તિ બનીને સામેવાળાને શિખામણ આપવાની છે. બરાબર, કે વી કેન શેપ ધ ફ્યુચર ઓફ એજ્યુકેશન ઇન ગુજરાત એન્ડ મેક અ પોઝિટિવ ઇમ્પેક્ટ. અને કદાચ આપણને ના આવડતી હોય તો આપણે તો એવી કેટલી સ્પીચીસ સાંભળી હોય છે કે ગમે તેની સ્પીચમાંથી કોઈ પણ એક મોટિવેશનલ લાઇન તો આપણે લઈ જ શકીએ ને લખી શકીએ કન્ક્લુડિંગ સ્પીચમાં. ધ્યાન રાખજો, એ મોટિવેશનલ લાઇન ટોપિક સાથે મેચ થવી જોઈએ. એવો બરાબર, દરેક નાગરિકે જાન દેવા માટે તત્પર રહેવું જોઈએ, એ આમાં લખી નાખ્યું તો હેરાન થઈ જશું. બરાબર, તો વી કેન શેપ આર એજ્યુકેશન. ઓકે, લેટ અસ એમ્બાર્ક ઓન ધીસ જર્ની ટુ રેવોલ્યુશનાઇઝ ઓનલાઈન ટીચિંગ એન્ડ લર્નિંગ. નીચે આપણે ક્યાંય થેન્ક યુ લખવાનું નથી. ઓકે, હા, તમે આવી રીતે લખી શકો, આઈ અર્જ ઓલ ધ ટીચર્સ ટુ પાર્ટિસિપેટ એક્ટિવલી. કારણ કે એડવર્બ છે ને, આ એડવર્બ છે, ક્રિયાપદને આપતો એક વિશેષણનો શબ્દ એટલે ક્રિયા વિશેષણ. તો આ એક્ટિવલી પાર્ટિસિપેટની જગ્યાએ પાર્ટિસિપેટ એક્ટિવલી એવું પણ લખી શકો. એડવર્બનું સ્થાન કાં તો ક્રિયાપદની પહેલા કાં તો ક્રિયાપદ પછી, બરાબર, વાક્યના અંતે તમે મૂકી શકો. ડન છે. પણ ટ્રાય કરો આવા એડવર્બ્સ અને એડજેક્ટિવ્સ યુઝ કરવાની. હંમેશા રાઇટિંગમાં તમે કોઈ પણ નાઉનનો ઉપયોગ કરો છો તો તમને જ્યાં લાગે છે કે અહીંયા મારે એક સારો શબ્દ આપવાની જરૂર છે તો એક એડજેક્ટિવ આપો એ નાઉનને. કોઈ ક્રિયાપદનો ઉપયોગ કરો છો, લાગે છે તો એ ક્રિયાપદને એક વિશેષણ આપો જેને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ, હે ને. હું એમ કહું કે એજ્યુકેશન સિસ્ટમ આજે ડેવલપ થઈ ચૂકી છે તો હું એમ કહીશ કે ઇન ટુડેઝ એરા ધ એજ્યુકેશન સિસ્ટમ હેઝ એનોર્મસલી ડેવલપ્ડ. તો ડેવલપ્ડ આ સાચું છે, ઇન ટુડેઝ એરા એજ્યુકેશન સિસ્ટમ હેઝ બીન ડેવલપ્ડ, વાત પતી ગઈ. પણ હજી કંઈક સારું લગાડવા માટે કે આવું રેવોલ્યુશન આપણે લાવ્યા છે તો એનોર્મસલી ડેવલપ લખો. કોઈ પણ એવું, અને એવું નથી કે ભારી ભારી ક્રિયા વિશેષણ જ, તમને એ સમયે જેવા ક્રિયા વિશેષણ યાદ આવે LY વાળા એ તમે લખી શકો છો. બરાબર છે. એડજેક્ટિવ્સ પણ એ સમયે, એટલે તમારી રાઇટિંગમાં હંમેશા એડજેક્ટિવ્સ એડવર્બ્સ એડ કરવાનો પ્રયત્ન કરો. આ એક વારમાં નહીં થઈ જાય, જેમ જેમ લખતા જશો અને તેમ તેમ જો લખતી વખતે મારા આ વર્ડ્સ યાદ આવશે તો, બાકી તો યાદ નહીં આવે તો એ પાછું ભૂલી જશો. લખાઈ જશે પછી યાદ આવશે મેં કહ્યું તું તો ખરા. બરાબર. અને વન મોર થિંગ, હંમેશા આનો ઓર્ડર પરફેક્ટ રહેવો જોઈએ. ઓકે, આનો સિક્વન્સ પ્રોપર રહેવો જોઈએ. ઓકે, ચાલો છેલ્લે તમને પર્પઝ યાદ ન આવવો જોઈએ કે શા માટે ભેગા થયા છીએ. હા, પર્સનલી આપણે કોઈને સ્પીચ ના મોકલી શકીએ. લોકો ઓન સ્ક્રીન જોડાયેલા હોય ને, આજે તમને લોકો સ્ક્રીન પર જોવે છે, પીપલ આર વોચિંગ યુ ઓન સ્ક્રીન. તો સામેવાળો વ્યક્તિ શું પ્રેડિક્ટ કરશે કે હું તો છું જ, ભેગા કોણ થયા છે જે મને ઓન સ્ક્રીન જોવે છે એ, હે ને. ચલો ફોર એક્ઝામ્પલ માની લો કે દેર ઇઝ અ પેન્ડેમિક, રાઈટ, અને બીઈંગ અ PM એક XYZ વ્યક્તિ ઊભું છે અને ત્યાં ને ત્યાં ધ્વજવંદન કરે છે એકલું ઊભું રહીને, પણ એ ઓન સ્ક્રીન લોકો સાથે કનેક્ટેડ છે, ટીવીમાં કે ગમે તેમાં. આપણે નથી કહેતા કે વેબિનાર છે, હે ને, પણ એ ટીવીમાં કનેક્ટેડ છે તો કદાચ એ રેકોર્ડ પણ કરતો હશે ને
તો પણ એમ કહેશે કે હા ચલો આજે આપણે અહીંયા બધા ગેધર થયા છે, હે ને. એટલે તમે સ્પીચમાં રિટર્નમાં પણ ઓલવેઝ, અને આ લખવાની એટલા માટે જ છે કે એવું માનીને કે આ આપણે લોકોની સામે ડિલિવર કરવાની છે. બટ જસ્ટ બિકોઝ આપણે આમાં અમુક ઇનફોર્મલ ટર્મ્સ યુઝ ના કરી શકીએ, આપણે શું કહેવાય એબ્સોલ્યુટલી ફોર્મલ રહેવું પડે, હે ને. જેમ કે whenever we used to record our lectures, તો ત્યારે તો મેં ઓર મેરા કેમેરા, મેં ઓર મેરી તન્હાઈની જેમ, બરાબર. તો ત્યારે એવું જ હોય કે ભાઈ એક પર્સન હોય ને સામે કેમેરા હોય, તો ત્યારે પણ ફેકલ્ટી એવી જ રીતે એડ્રેસ કરે કે આપણે, હે ને. હવે વિદ્યાર્થી ગમે ત્યારે જોવે, પણ ફેકલ્ટી મોસ્ટલી એવું જ કહેશે કે જો હવે આપણે આમ કરવાનું છે, હવે આપણે આમ કરવાનું છે, હવે આપણે તેમ કરવાનું. ફેકલ્ટી કોઈ દિવસ એમ નહીં કે હવે જો હું આમ કરીશ. તો દેટ્સ વોટ, કે ગમે ત્યારે, આજે નહીં તો કાલે બધા લોકો ક્યાંક ને ક્યાંક મળીને આ બધી વસ્તુ જોવાના છે, રાઈટ. ચાલો, અચ્છા કંઈક ગુજરાતીમાં આવ્યું. સંકલ્પથી શરૂઆત કરી શકીએ ઇન્ટ્રોમાં, જેમ કે ભણશે ગુજરાત તો શીખશે ગુજરાતના સંકલ્પ સાથે. શરૂઆત ના કરો, સંકલ્પ હંમેશા લાસ્ટમાં લ્યો, હે ને. સંકલ્પ મૂકી શકો એમાં, પણ તમે આવા કોઈ પણ જે પણ ઓથ કે એવું કાંઈ પણ હોય એ બધું ક્યાં મૂકો, લાસ્ટમાં મૂકો. ઇનફેક્ટ આને જ તમે એક બેસ્ટ કન્ક્લુડિંગ પોઈન્ટ પણ બનાવી શકો છો. સંકલ્પ શરૂઆતમાં નહીં મૂકવાનો. ડન છે? ઓકે, ચાલો. ચાલો હવે કેવો ક્વેશ્ચન છે એ જોઈએ. The Revenue Department of the state has organized a one-day statewide online seminar for Deputy મામલતદાર. ઓનલાઈન સેમિનાર ગોઠવ્યો છે. કોના માટે? ડેપ્યુટી મામલતદાર માટે. On the timely disposal of day-to-day applications made by the citizens. આ શું કહેવાય, યર છે, બીજું કંઈ નથી. day-to-day applications made by the citizens. Draft a formal inaugural speech in about 150 words to be delivered by Honorable Revenue Minister, who is the chief guest of the online inauguration function of the program. પહેલા તો પ્રોગ્રામ શેનો છે? કરવાનું શું છે? ટાઈમલી ડિસ્પોઝલ ઓફ ડે ટુ ડે એપ્લિકેશન્સ મેડ બાય ધ સિટીઝન્સ. બરાબર, આ તમારો પર્પસ છે. આ પર્પઝમાં યુ બીઇંગ રેવન્યુ મિનિસ્ટર તમારે પ્રોગ્રામને ઇનોગ્યુરેટ કરવાનો છે, અને એ બાબતે તમારે એક ઓપનિંગ સ્પીચ આપવાની છે. બરાબર. અગેન સેમ તમારું સ્ટાર્ટિંગ રહેશે. કેવી રીતે કરશો? ઓનરેબલ ને આન તેન બધું કયો. તમે જ રેવન્યુ મિનિસ્ટર છો, બીઇંગ અ ચીફ ગેસ્ટ. તમારા પછીની કોઈ સુપ્રીમ પોસ્ટ અહીંયા, બરાબર. ઓનરેબલ કોઈ એક સુપ્રીમ પોસ્ટ આપો, અને ત્યાર પછી મેમ્બર્સ આપવું પડશે. હો, આમાં ગેસ્ટ નહીં આવે હજી. તમારે મેમ્બર્સનું નામ, રાઈટ, કે રિસ્પેક્ટેડ મેમ્બર્સ કા પછી ડેપ્યુટી મેમ્બર્સ, કે તમારે આ ટર્મ અહીંયા યુઝ કરવો પડશે. અને પછી જો કોઈ ઓનલાઈન ગેસ્ટ એડેડ હોય તો ડિસ્ટિંગ્વિશ ગેસ્ટ તમે આમાં એડ કરી શકો, અધરવાઇઝ નહીં, હે ને. ચાલો, કેવી રીતે વેલકમ કરશો કયો. શરૂઆત કેવી રીતે કરી શકો? સોરી. પછી હું કહું કેવી રીતે વેલકમ કરવાનું. તમે તો કયો. આઈ વેલકમ યુ ઓલ.
है ने? Distinguished guest, esteemed deputy મામલતદાર્સ and officials. ભૂલ થઈ? તમે હા પાડી શકો, બરાબર? અને હા ભૂલ છે જ. હવે શું ભૂલ છે એ કયો શરૂઆતમાં? પહેલા જ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ કહી દીધું, રોંગ, હે ને? પહેલા જ તમારે આ નામ લેવાની જરૂર નહોતી. તો શું કહી શકો તમે સૌથી પહેલા? ઇનફેક્ટ એસ્ટીમ ડેપ્યુટી મામલતદાર્સ, આનાથી શરૂઆત કરી શકો. ઓનરેબલ મામલતદાર કા પછી એસ્ટીમ ડેપ્યુટી મામલતદાર્સ, ઓફિશિયલ્સ એન્ડ ડિસ્ટિંગ્વિશ્ડ ગેસ્ટ. તો સૌથી પહેલામાં સિક્વન્સ ખોટું, હે ને? પ્રોપર સિક્વન્સમાં હોવું જોઈએ. સુપ્રીમ પોઝિશન, દેન ઓફિશિયલ્સ અને પછી ગેસ્ટ. અને કંઈ યાદ ના આવે ને એ સમયે તો ઓફિશિયલ્સ એવું એડ કરી દેજો. એ સમયની વાત છે, કંઈ યાદ ના આવે તો. ઓકે, ચાલો. I am honored to inaugurate this vital online seminar. કા પછી I welcome you all on this vital online seminar which I am honored to inaugurate. Once again, I welcome you all to this vital online seminar which I am honored to inaugurate. બે લાઈન આપણે ભેગી કરી દીધી. ચાલે, વેલકમ અહીં આવી ગયું અને શા માટે અમે અહીંયા ભેગા થયા, આપણે અહીંયા મળ્યા છે એ પણ આવી ગયું. ડન છે. વાઇટલ એટલે ઇમ્પોર્ટન્ટ, બરાબર? જરૂરી, ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ કોલ્ડ વાઇટલ, હે ને? ફોકસિંગ ઓન ધ ટાઈમલી ડિસ્પોઝલ ઓફ સિટીઝન એપ્લિકેશન. જો કોમા કરીને કન્ટિન્યુ કર્યું, ફૂલ સ્ટોપ નથી કર્યો, કે આ ઓનલાઈન સેમિનાર છે આ શેના માટે છે? તો કે ફોકસિંગ ઓન ધ ટાઈમલી ડિસ્પોઝલ ઓફ સિટીઝન એપ્લિકેશન્સ, બરાબર? અચ્છા, ઘણી વખત આપણે એવું લખતા હોઈએ કે નાગરિકોની અરજીઓ. તો નાગરિકોની અરજીઓ, તો એમાં આપણે ઘણા લોકો એવું લખી નાખે કે નાગરિકોની છે તો અપોસ્ટ્રોફી એસ લખીએ ને પછી લખીએ, દેટ્સ ફાઇન. તમે અપોસ્ટ્રોફી એસ નહીં લખો, ખાલી આટલું લખશો તો પણ સાચું ગણાશે. ડિસ્પોઝલ ઓફ સિટીઝન એપ્લિકેશન્સ. દરેક જગ્યાએ અપોસ્ટ્રોફી એસ આપવાની જરૂર નથી પડતી. એ આપ્યા વગર જ એનો મતલબ નોની નૂના થઈ જાય છે, રાઈટ? ચલો. એઝ ધ રેવન્યુ મિનિસ્ટર, પોતાની જ વાત કરે છે. કા બીઇંગ ધ રેવન્યુ મિનિસ્ટર અથવા તો એઝ ધ રેવન્યુ મિનિસ્ટર, I emphasize the importance of efficient and responsive governance. હવે આ તમારે જાતે વિચારવાનું રહેશે. આ ટાઈપનું જે એને લખ્યું, જે પ્રેઝન્ટ કર્યું તે, બરાબર? કે રેવન્યુ મિનિસ્ટર તરીકે હું હંમેશા એક જ વસ્તુ પર ભાર આપીશ. એમ્ફસાઇઝ વર્ડ, ભાર આપો, બરાબર? I emphasize on the importance of what? Efficient and responsive governance. ભાઈ હું તો હંમેશા એવું જ ઈચ્છીશ કે એફિશિયન્ટ અને રેસ્પોન્સિવ ગવર્નન્સ રહે, બરાબર? ચાલો, નેક્સ્ટ વન. In today's digital era, it is crucial to leverage technology to enhance our services and ensure citizen satisfaction. Once again, આજના આ ડિજિટલ એરામાં બહુ જરૂરી છે કે તમે ટેકનોલોજી લેવરેજ કરો. વોટ ઇઝ લેવરેજિંગ ટેકનોલોજી? યુઝ, લોકો સુધી પહોંચાડવું, લોકોને મેથડ આપવા, લોકોને ટેકનિક આપવી, લોકો માટે ટેકનોલોજીઝ ઓપન કરવી કે તમે આ મેથડ થ્રુ કા આ સોર્સ થ્રુ અમારા સુધી પહોંચી શકો છો, હે ને? તો દેટ ઇઝ કોલ્ડ ટુ લેવરેજ ધ ટેકનોલોજી. સિમ્પલ બેઝિક મિનિંગ છે લેવરેજ એટલે કે ટુ યુઝ ઇટ. પણ કયા સેન્સમાં લેવરેજ ટુ યુઝ ઇટ? તો કે એના જેટલા પણ વેઝ છે, જેટલી પણ રીત છે, એ બધાની સામે ખુલ્લી મૂકવી કે યસ યુ કેન એક્સેસ ધીઝ થિંગ્સ, બરાબર? એના રિસોર્સિસ લોકોની સામે મૂકવા, હે ને? ચાલો, નેક્સ્ટ. ક્યાં ગયું? હા. ધીસ સેમિનાર aims to equip our deputy mamlatdars with the necessary skills and knowledge
ટુ સ્ટ્રીમલાઇન એપ્લિકેશન પ્રોસેસિંગ. આ સેમિનાર શેના માટે, ક્યાં એમ કરે છે, અથવા તો ધ મોટિવ બિહાઇન્ડ ધીસ સેમિનાર ઇઝ ઓલરેડી ક્વેશ્ચનમાં આપ્યું છે, એ મેન્શન કરી શકો. બાકી એક્સ્ટ્રા લખવું હોય તો તમે લખી શકો. ચાલો, જેમ કે એક વર્ડ છે આપેલો, આજે લેવરેજ હતો, ઇનડાયરેક્ટ મિનિંગ નીકળે તો દેર ઇઝ અ વર્ડ કોલ, સાંભળી જશે, LURE, લ્યોર. બરાબર, લ્યોરનો મતલબ થાય કે ડિક્શનરીમાં જોશો તો તમને દેખાશે કે અટ્રેક્ટ. બરાબર, આકર્ષિત કરવું, ફેસિનેટ કરવું. બટ આ લ્યોરિંગ વર્ડ જે છે એ એસ્પેશિયલી નેગેટિવ ટર્મ્સમાં વધારે યુઝ થાય છે, હે ને, કે લ્યોરિંગ ધ પીપલ ફોર કરપ્શન, કા લ્યોરિંગ ધ પીપલ ફોર મની, કે ભાઈ પૈસા માટે એમને આકર્ષિત કરવા. રાઈટ, મેક્સિમમ નેગેટિવ માટે યુઝ થાય છે. પણ એવું નથી કે દરેક જે જગ્યા જ્યાં તમે અટ્રેક્ટ વર્ડ યુઝ કરી શકો ત્યાં બધી જગ્યાએ લ્યોર એવો વર્ડ આવે. એવું નથી કે બધી જગ્યાએ જ્યાં તમે અટ્રેક્ટ અથવા લ્યોર યુઝ કરવાના હો ત્યાં તમે ફેસિનેટ વર્ડ યુઝ કરી શકો. નાઉ ફેસિનેટિંગ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ. ફેસિનેટિંગ થોડુંક ઇમેજિનરી પણ જતું રહે, એને ક્યાં તો બહુ ફેસિનેટિંગ છે. રાઈટ, ચલો તો પછી અટ્રેક્શન માટે એક બીજો પણ વર્ડ આવે, દેટ ઇઝ ટેમ્પટિંગ. પણ ટેમ્પટિંગ ખાલી ફૂડ માટે યુઝ થાય, સાંભળ્યું છે ને? નહીં કેમ? ફૂડ બહુ સારું હોય દેખાવમાં, ટેસ્ટમાં નહીં. ઓકે, આમ બહુ સારી રીતે ડેકોરેટ કર્યું હોય ને પ્રોપર આમ ડિશ વિશ બધું રેડી કર્યું હોય તો ઘણી વખત એમ કે ને કે લે આ ફૂડ તો બહુ ટેમ્પટિંગ લાગે છે, મતલબ જોવાથી જ એવું લાગે છે કે આ તો બહુ ટેસ્ટી હશે. તો ત્યારે તમે ફૂડને શું કહી શકો કે ધીસ ઇઝ અ ટેમ્પટિંગ ફૂડ. હવે ફૂડ માટે વર્ડ યુઝ થાય ટેમ્પટિંગ, તો આ જ વર્ડને ઇનડાયરેક્ટલી ઘણા લોકો ઓપોર્ચ્યુનિટીઝ માટે યુઝ કરે. કદાચ ન્યૂઝપેપર આર્ટિકલ્સ વાંચતી વખતે ક્યાંય ઓપોર્ચ્યુનિટીઝમાં ટેમ્પટિંગ વર્ડ જોઈ જાઓ તો એ ખોટો નથી, લોકો ઇનડાયરેક્ટલી યુઝ કરે જ છે વર્ડ. કે for past many years I was just waiting for this tempting opportunity. ઓપોર્ચ્યુનિટી ક્યાંથી સ્વાદિષ્ટ હોય, પણ સ્વાદિષ્ટ એટલે સક્સેસના કેસમાં સ્વાદિષ્ટ એમ. તો વર્ડ્સ ઘણી જગ્યાએ તમે ઇનડાયરેક્ટલી યુઝ કરી શકો છો. આવું બધું ત્યારે જ ખબર પડે જ્યારે મેક્સિમમ વાંચો, બાકી કોઈ ઉદ્ધાર નથી, હે ને, કે કોઈ પણ વોકેબને ઇનડાયરેક્ટલી યુઝ કર્યું છે, હે ને. ચાલો, અપીલિંગ, ઓકે ગુડ. ક્યાં ગયા? To reduce delays and increase transparency, I urge all the participants to engage actively, share best practices and adopt innovative approaches. આજે ક્લોઝિંગ જે છે, જેની ઇનિશિયલ લાઇન્સ છે, આ લાઇન્સ તમે કોઈ પણ એવી જગ્યાએ યુઝ કરી શકો કે જ્યાં આવી કોઈ પણ પ્રોસેસિંગ કે ટ્રેનિંગ પ્રોગ્રામ કે આવું કંઈ પણ ચાલે છે, જ્યાં તમારે કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. જેમ કે હમણાં થોડી વાર પહેલાં પેલું ઓનલાઈન ટ્રેનિંગ વાળું હતું, ત્યાં પણ તમે આ સેમ લાઇન્સ યુઝ કરી શકો, હે ને. કારણ કે શરૂઆત તમે એ જ કરશો કે આઈ અર્જ ઓલ ધ પીપલ અથવા પાર્ટિસિપેન્ટ્સ ટુ પાર્ટિસિપેટ એક્ટિવલી, ઓલ ધ મેમ્બર્સ એટસેટ્રા. તો આવી લાઇન્સ તમે ગમે ત્યારે ક્યાંય પણ ટ્રેનિંગના સેશન્સ હોય ત્યાં તમે આ લાઇન્સ બધી જગ્યાએ લખી શકો છો. બરાબર, પછી આગળના લખતા હો. અપ્રોચીસ ટુ એડ્રેસ સિટીઝન ગ્રીવન્સીસ પ્રોમ્પ્ટલી, એ તો પછી બેઝડ ઓન ધ ટોપિક છે. પ્રોમ્પ્ટલી, ઇમિડિયેટલી, હે ને. ચાલો, ટુ એડ્રેસ સિટીઝન ગ્રીવન્સીસ, ગ્રીવન્સ ફરિયાદો, પ્રોબ્લેમ્સ, ઓકે. ગ્રીવન્સ કહી શકો, પ્લાઇટ કહી શકો, PLIGHT, that is also their problem. બરાબર, ચાલો નેક્સ્ટ. our collective efforts will significantly impact the lives of our citizen. આપણા એફર્ટ્સ, અને પાછો એને એક વર્ડ એડ કર્યો, આપણા કલેક્ટિવ એફર્ટ્સ, હે ને. જો એક વર્ડ યુઝ કર્યો છે કે our collective efforts, હવે એનાથી એ શું કહેવા માંગે છે?
આપણે બધાય મળીને જે એફર્ટ્સ કરીશું તે. તો ફરી પાછો એક એડજેક્ટિવ યુઝ કરી દીધો હે ને. Our collective efforts will significantly impact. એડવર્બ યુઝ કર્યો. અસર તો પાડશે પણ કેવી? સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ આપશે. The lives of our citizens to reinforce their trust in our administration. What is reinforce? પાછું લાવશે, પાછું મજબૂત કરશે. That is called reinforce. બરાબર. reinforce આ મકાન ચણે એમાં વર્ડ યુઝ થાય છે હે ને. પણ અહીંયા એમ પાછું મજબૂત કરવું એને, જે ભરોસો ખોવાઈ પણ ગયો હોય ક્યાંક તો એ પાછો લાવવો. Let us work together to achieve excellence in public service delivery. આ લાઈન પણ તમે જ્યાં પણ આવો પબ્લિક સર્વિસનું કાર્ય હોય ને ત્યાં આ લાઈન તમે બધી જગ્યાએ લખી શકો છો. being the chief guest or being a speaker, તમે સેમ લાસ્ટ લાઈન બધે એડ કરી શકો છો. ઓકે, યસ. થોડું થોડું સમજવા શીખવા મળે છે. જેટલું સમજવા શીખવા મળે ને તમે તમારી રાઇટિંગમાં વોકેબમાં એડ કરતા જાઓ. ખાસ કરીને અગેન આઈ એમ સેઇંગ એડવર્બ્સ એડજેક્ટિવ્સનો મેક્સિમમ બને એટલો ઉપયોગ કરો હે ને. અને સિમ્પલ એડવર્બ એડજેક્ટિવ જે સમયે યાદ આવે તો પણ તમે યુઝ કરી શકો છો. ડન છે, ચાલો ક્લિયર. હજી એક છે પણ એ તમને આપી દેવામાં આવશે. દેટ્સ ફાઇન. દેર ઇઝ વન મોર ક્વેશ્ચન, ખાલી જોઈ લ્યો પછી આગળ જોઈ લેશું. A one-day workshop for Chief Justices of High Court on Information and Communication Technology, that is ICT, enablement of Indian judiciary through e-court project has been organized by National Judicial Academy. અડધો ટાઈમ તો આ જ વાંચવામાં જતો રહેશે ને હજી સુધી ખબર જ નહીં પડે શું કહેવા માંગે છે. Drafters formal speech in about 150 words to be delivered by Honorable Chief Justice of India as the key speaker of the program. પ્રોગ્રામ શું છે? On Information and Communication Technology, enablement of Indian judiciary through e-court project હે ને, આ પ્રોગ્રામ છે. હવે આ પ્રોગ્રામ વિશે જો તમને માહિતી હશે તો તમે લખી શકશો, અધરવાઇઝ અટવાયા હે ને. બટ દેટ્સ ફાઇન. આપણે વાંચતા રહેતા હોય એટલે આપને થોડો ઘણો ખ્યાલ હોય. કદાચ ને એવી સિચ્યુએશન આવે કે એવો ટોપિક આવ્યો છે જેના વિશે મને ઝીરો નોલેજ છે, તો હજી કહું છું સાવ મિસ ના કરતા ફર્સ્ટ પાર્ટ અને લાસ્ટ પાર્ટ ઉપર ઇફેક્ટિવલી વર્ક કરી લેજો. તો એટલીસ્ટ એટલું તો કવર થશે. પછી સાવ મૂકી દેવું ને સાવ એના વિશે લખવું નહીં ને બહુ પ્રેશરમાં આવી જાવ. કારણ કે 3 પાર્ટમાંથી સેકન્ડ પાર્ટનું જ વિચારવાનું છે. ફર્સ્ટ અને લાસ્ટ તમે લખી શકો છો. અમુક લાઇન્સ તમને યાદ હશે તો તમે એ બી એમાં એડ કરી શકો છો, ફિક્સ લાઇન્સ છે. સેકન્ડ પાર્ટમાં જે થોડું ઘણું ઈ કોર્ટ વિશે થોડોક મગજ દોડાવીને જે આપણને યાદ હોય, ઈ કોર્ટની જ વાત નથી, ત્યાં જે ટોપિક આવ્યો હોય તેની વાત છે, કે બેઝિક થોડાક મિનિંગ સમજીને તમે લખી શકો. તો એટલીસ્ટ ફર્સ્ટ અને લાસ્ટ પાર્ટ પર વર્ક કરી લેજો, બહુ ગભરાવાનું નહીં. મિડલ પાર્ટ ઉપર પછી વર્ક થઈ જશે. સેમ એવું જ લેટર રાઇટિંગમાં જો કોઈ એવો ટોપિક આવ્યો તોની વાત છે કે જેના વિશે તમને કંઈ જ નોલેજ નથી. અગેન ધ સેમ થિંગ, જસ્ટ હેન્ડલ ધ ફોર્મેટ કરેક્ટલી, હેન્ડલ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ પાર્ટ કરેક્ટલી. બસ એ મિડ પાર્ટ છે એમાં બને તો ઓછું પણ કંઈક 2-3 લાઇન્સ લખીને આવો હે ને. 2-3 લાઇન જેટલું તો એવો આ દુનિયામાં કોઈ ટોપિક નથી જેના વિશે 2-3 લાઇન્સ પણ તમને ના ખબર હોય. અને એવું તો એ પૂછશે નહીં, કારણ કે કોમ્પિટિટિવ સ્ટુડન્ટ છે તો એટલીસ્ટ એમને એટલું તો ખ્યાલ હોય કે બીઈંગ અ સ્ટુડન્ટ આમને આ વસ્તુ ક્યાંક ને ક્યાંક તો વાંચી હશે. ડન છે? ઓકે, ચાલો પૂર્ણાહુતિ કરીએ. ચલો.